નમસ્કાર. આજનો દિવસ એટલે કે 7 જુલાઈ આ ગુજરાતના સ્વૈચ્છિક સંસ્થાઓના આ પ્રદાન વિશે આપણે વાતો કરવાની શરૂઆત કરી રહ્યા છીએ. ત્યારે આ એક ચોક્કસ આપણે મહત્વના દિવસ તરીકે જોઈશું. ભવિષ્ય પણ એની કદાચ નોંધ લેશે, કારણ કે આજે જે ગુજરાત ધબકતું દેખાય છે, ઝળહળતું દેખાય છે, વિકસિત દેખાય છે, તેમાં રાજકીય રીતે, આર્થિક રીતે ચોક્કસ ગુજરાતની પોતાની એક જે છે તે ઓળખ છે. પણ સાથે સાથે ગુજરાતની જે છે તે નાગરિક સમાજ, સ્વૈચ્છિક સંસ્થાઓ, જેને મહાજન તરીકે પણ એક ઓળખ પ્રસ્થાપિત થયેલી હતી. ગાંધીજીએ આ પ્રકારના સંગઠનોને મહાજન કહ્યા હતા. તો ગુજરાતના જાહેર જીવનના આ મહાજનોની એક ઓળખ થાય, અને સાથે સાથે એ બધા વચ્ચે પણ એક એવી સૂત્રતાની સંભાવનાઓ ઊભી થાય કે આવતીકાલના ગુજરાત માટે આપણે જે ઈચ્છીએ છીએ તે સંદર્ભમાં આજે વિકાસના રાહબર એ નામથી આપણે આ સાપ્તાહિક વેબિનારની શરૂઆત કરી રહ્યા છીએ. એમાં અસાગ અને ઇનહાફ હેબિટાટ ફોરમની પહેલ છે, અને ડૉક્ટર ભરતભાઈ ભગત હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન્સ, આપણે પોલિયો ફાઉન્ડેશનથી પણ એમને ઓળખીએ છીએ, એમણે જે કંઈ કામ કર્યું છે ડૉક્ટર તરીકે, સર્જન તરીકે અને આરોગ્યના ક્ષેત્રમાં એમનું પ્રદાન છે જ, પણ સાથે સાથે એમણે જે સંસ્થાઓ વિશેના લેખન, એક સર્જક તરીકે પણ એમણે ઘણું કામ કર્યું છે. એનો આધાર લઈને આપણે આ એક શરૂઆત કરી રહ્યા છીએ. ત્યારે આજના કાર્યક્રમના આપણા બે ભાગ છે. પહેલી 15 મિનિટ આપણે જે છે તો આ કાર્યક્રમની એક શરૂઆત નિમિત્તે કીર્તિભાઈ આપણી સાથે વાત કરશે, આની ભૂમિકા અને એના વિશે. એ સાથે ભગત સાહેબ આજે આમ આપણી સાથે સીધા જોડાયેલા નથી, પણ આ વિચાર અને આ પ્રયાસમાં એ સંપૂર્ણ રીતે કેન્દ્રમાં છે. એમણે પોતાનો એક મેસેજ આપણને આપ્યો છે, વિડીયો મેસેજ, એ આપણે જોઈશું. અને સાથે સાથે અપૂર્વભાઈ પણ આપણી સાથે છે. અપૂર્વભાઈ પણ આપણને ગુજરાતમાં જે નવા પગરણ સ્વૈચ્છિક સંસ્થાઓના કારણે ઊભા થયા છે અને એની ભૂમિકાઓ વિશે પણ એક સમજ આપણને આપશે. આ 15 મિનિટનો એક કાર્યક્રમ આપણે કર્યા પછી જે સંસ્થાગત પરિચયના કાર્યક્રમો આપણે શરૂ કરવાના છીએ, જે દર મંગળવારે સાંજે 8:30 થી 9:30 થવાનો છે, એનું મંગલાચરણ આપણે કરીશું. અને એમાં સૌથી પહેલાં આપણે કચ્છ મહિલા વિકાસ સંગઠન KMVS ને આજે આપણે નિમંત્રણ આપ્યું છે, અને એનાથી આપણે શરૂઆત કરીશું. ને એમાં આપણે આપણી સાથે KMVS તરફથી કૃતિબેન, જિજ્ઞાબેન, ખદીજાબેન અને જીનલબેન સાથે છે. એનો પરિચય કરાવશે. પછી ખુલ્લો મંચ પણ હશે, અને એ પછી એ ખુલ્લા મંચમાં પણ આપણે એમની સાથે વધારે વાતચીત કરીશું. એ રીતે 1 કલાક આપણે આજે 15 મિનિટ વધારે ઉદ્ઘાટનની શરૂઆતમાં લઈ રહ્યા છીએ, એટલે 8:45 થી 9:45 સુધી આપણે આ રીતે આખા કાર્યક્રમને આજની ભૂમિકામાં છે. હા, તો આ જે કાર્યક્રમ આખો ગોઠવાઈ રહ્યો છે એમાં સંકલનની ઘણી મોટી જવાબદારી અને ભૂમિકા સંજયભાઈની છે. સંજયભાઈને આપણે જાણીએ છીએ, ચરખા તરીકે ચરખાના કામથી આપણે પરિચિત છીએ. એ સિવાય આને માટેનું એક સપોર્ટ સમર્થન જૂથ પણ બન્યું છે. એમાં મેં કહ્યું તે રીતે બહુ સ્વાભાવિક રીતે કીર્તિભાઈ અને ભરતભાઈ તો કેન્દ્રમાં છે જ, પણ સાથે સાથે અસાકના જયેન્દ્રભાઈ અને હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનમાંથી પંકજભાઈ, સ્વપથના રાજેશભાઈ અને આગા ખાન ફાઉન્ડેશનમાંથી જેમ અત્યારે આપણી સાથે વાત કરવાની છે તે અપૂર્વભાઈ, અને આખા કામમાં ડિઝાઇનિંગ અને બીજા બધા પ્રકારના સંકલનમાં પણ મદદરૂપ થતા મિતાબેન અને હું સુખદેવ. આ એનું પ્રવૃત્તિ સમર્થન જૂથ છે. આટલી ભૂમિકા સાથે હું કીર્તિભાઈને આખા પહેલ માટેની વાત કરવા માટે વિનંતી કરું છું. કીર્તિભાઈ. આભાર સુખદેવભાઈ. મિત્રો, બહેનો, ભાઈઓ, યુવાનો, સાથીઓ, મને ખબર નથી કે
કેવી રીતે સંબોધન કરું, પણ બધાને કે સાથે કરું છું. વિકાસના રાહબર સાપ્તાહિક વેબિનારની જે સિરીઝ, જે શ્રેણી આજથી શરૂ કરી રહ્યા છીએ, ત્યારે મારે સૌથી પહેલા અભિનંદન તમને આપવાના છે. જેઓ આ શ્રેણી જોવાના છે, માણવાના છે અને માપવાના છે, જોડાવાના છે, મદદ કરવાના છે, સહકાર આપવાના છે, ટીકા કરીને વધારે સારું માગવાના છે, ભૂલો ભૂલી જવાના છે, દિશા સૂચન કરવાના છે, અને આ જે પહેલ છે એની માલિકી સ્વીકારવાના છે, જેને અંગ્રેજીમાં ડિસ્પ્લે ઓનરશિપ ઓફ ધ સ્પોર્ટ ઇનિશિયેટિવ. અને મારા માટે એ બહુ અગત્યનું છે, કારણ કે જ્યારે લોકો એક પહેલને, એક પ્રવૃત્તિને પોતાની માને છે, ત્યારે તે સફળતાને વરે છે. પછી આઈપીએલ હોય કે સરકાર હોય કે મોબાઈલ ફોન હોય. આ શ્રેણીમાં જેમ સુખદેવભાઈએ કહ્યું એમ ગુજરાતમાંથી એવી વ્યક્તિઓની, એવી સંસ્થાઓની વાત કરવાની છે જેમણે ગુજરાતના વિકાસને નીચેથી, ફ્રોમ બોટમ અપ, દિશા આપી છે, નવા વિચારો આપ્યા છે, નવી કેડી ચિતરી છે. પછી એ કામ શિક્ષણનું હોય કે ગ્રામ વિકાસનું હોય કે નારી સશક્તિકરણનું હોય કે નવી પેઢીમાં નવસંસ્કારનું હોય કે ખેતીના પેદાશની વૃદ્ધિનું હોય કે નવી ટેકનોલોજીની હોય, જાત જાતના વિષય પર કામ થયું છે અને એના વિશે વાતો કરવી છે. ગુજરાત ઘણી બધી વાતોની જેમ આ બાબતે પણ આપણે જાણીએ છીએ વિશિષ્ટ છે અને નવાઈ લાગતી નથી. જે પ્રદેશે મહાત્મા ગાંધીને આપ્યા હોય અને રવિશંકર મહારાજને આપ્યા હોય, તે વિકાસની વાતમાં કદી પાછી પાની કરે જ નહીં. આ બધી જે વાતો કરવાની છે, જે સંસ્થાઓની, વ્યક્તિઓની, એમના કામની, એ એમના સંઘર્ષની વાતો છે, એમની ભાવનાની વાતો છે, એમની સફળતાની અને નિષ્ફળતાની વાતો છે. અને એ બધું આ શ્રેણી દ્વારા દર સપ્તાહે, મારી દ્રષ્ટિએ આ બહુ જ એમ્બિશિયસ ગોલ છે, દર મંગળવારે સાંજે 8:30 થી 9:30 કરવાનું આયોજન કર્યું છે. હું હમણાં જ અપૂર્વભાઈને કહેતો હતો કે 8:30નો જે સમય નક્કી કર્યો છે એ એક રિસ્ક છે, એક ખબર નથી ચાલશે કે નહીં ચાલશે, પણ 5-6 અઠવાડિયા જોઈશું. જો લોકોને અનુકૂળ નહીં હોય તો બદલીશું. આપણી સંસ્થા છે, આપણું કામ છે, એને બદલવામાં કંઈ મુશ્કેલી નથી. ઘણી બધી વાતો કરવાની છે, ન ખૂટે એટલી વાતો કરવાની છે. અને અમારા હાથમાં આજે 200 જેટલા કાર્યકરોની વાતો હાથમાં છે. અને એનો અર્થ એ કે 200 અઠવાડિયા એટલે લગભગ 4 વર્ષ ચાલે એટલી સામગ્રી આપણા હાથમાં છે. પણ સાચું કહું તો આ શ્રેણી કેટલા વર્ષો ચાલશે, કેટલા મહિના ચાલશે, કેટલા અઠવાડિયા ચાલશે, તેનો આધાર લોકોના પ્રતિભાવ પર છે, લોકોને કેવું ગમે છે એના પર છે. અને જો લોકો જોશે, સાંભળશે, રસ દાખવશે, સૂચનો કરશે અને વધારે સારી રજૂઆતની માગણી કરશે, તો આ ઘણું લાંબુ ચાલશે, એનો મને બિલકુલ શંકા નથી. એટલે આ શ્રેણી કેટલી ચલાવવી છે, કેવી રીતે ચલાવવી છે, એ બધો તમારા પ્રતિભાવ પર આધારિત છે અને એ જ નક્કી કરશે. મને જ્યારે વેબિનાર સિરીઝની વાત થાય છે ત્યારે સુખદેવભાઈએ મને કહ્યું છે કે ગુજરાતમાં આ લગભગ પહેલી પહેલ છે.
તો મારે કહેવું છે કે આમાં કશું નવું નથી. ટેકનોલોજી સાવ સાદી છે, ખર્ચો સાવ નજીવનો છે, અને ટેકનોલોજી એટલી બધી સક્ષમ છે કે અમે જે આજે 150મી વેબિનાર કરી, એનો અર્થ કે 300 મિનિટ એટલે જે 300 કલાકનું જે ભાથું છે, એનો અર્થ કે 18,000 કલાકની વેબિનારો જે કરી છે, એમાં તમે માનશો નહીં પણ અમને અડચણ 1 મિનિટની પડી છે. ટેકનોલોજી એટલી બધી સશક્ત છે, અને ટેકનોલોજી પુષ્કળ લોકો સુધી પહોંચેલી છે. આજની મીટિંગમાં ઓરિસ્સાની વાતો થતી હતી, બીજી મીટિંગમાં લોકો સાઉથ આફ્રિકાથી આવે છે, લેટિન અમેરિકાથી આવે છે, ઇંગ્લેન્ડથી આવે છે. કશો ખર્ચો નથી, અને કોઈ દોડાદોડ નથી, કોઈ ઉડાઉડ નથી, અને કામ ચાલે છે. એટલે સૌથી પહેલી વાત તો એ છે કે આ જે પહેલ છે એમાં કશું મુશ્કેલ નથી, કશો ખર્ચો નથી, અને વિકાસની વાત લોકો સુધી પહોંચે, યુવાનોને પ્રેરણા આપે, વિકાસ સામે ઊભી થયેલી ચેલેન્જીસ જે છે એને ઉકેલવાની નવી દિશા આપે, તે જ એક લક્ષ્ય છે. મારે નાની વાત એ કહેવી જોઈએ કે આ શ્રેણી ચાલુ કરવાનો વિચાર, પ્રેરણા અને અનુભવ ઇનહાઉસ સંસ્થાએ જે રીથિંકિંગ સિટી નામની વેબિનાર સિરીઝ ચલાવી છે, જેના વિશે મેં હમણાં જ કહું, આજે જ 150મી શ્રેણી વેબિનાર થઈ. એ છેલ્લા 5 વર્ષથી ચાલે છે, અને મેં કહ્યું તેમ આજે એની 150મી મુદત હતી. આપણે આ શ્રેણીમાં ઘણા બધા વિષયો છે, પણ કોન્સ્ટન્ટ ગુજરાત છે. ગુજરાતની વિકાસ યાત્રા છે. લોકો દ્વારા, નાની સંસ્થાઓ દ્વારા, કમિટેડ કાર્યકરો દ્વારા, અને નીચે સુધી પહોંચતા વિકાસની વાતો આ શ્રેણીમાં ગૂંથવાની છે, અને એ બધાના સહકારથી, બધાની મદદથી થશે. અને હું મારી વાત પૂરું કરું એ પહેલાં બધાનો આભાર માનવો જરૂરી છે. સૌથી પહેલાં તો ભરતભાઈ ભગતનો, જેમણે આ શ્રેણી માટે લખાણ કર્યું છે અને એમ કહ્યું છે કે તમે આનો ઉપયોગ કરો. મારા મિત્ર અને સહકાર્યકર જયેન્દ્રભાઈ ભટ્ટ, જેમણે અશાક સંસ્થાને આમાં સન્માનિત કરી છે. સંજયભાઈ, જેણે બધી કામ સંભાળી લીધું છે અને બહુ જ અસરકારક રીતે કરી રહ્યા છે. મિતાબેન શાહ, જેને લોકો સુધી પહોંચવાની સામગ્રી બનાવી છે, બ્રોશર કર્યા છે, પોસ્ટર કરે છે. ઇનહાઉસ સંસ્થાની જજના, જે આનું પ્રસારણ કરવાની છે, અને પ્રવૃત્તિ સમર્થન જૂન, જેને એક્ટિવિટી સપોર્ટ ગ્રુપ કહેવાય, એના પંકજભાઈ રાવલ, અપૂર્વભાઈ ઓઝા, અને રાજેશભાઈ ભટ્ટ, અને ગણતરના સુખદેવભાઈ, આ બધાનો ખૂબ ખૂબ આભાર. અશાક સંસ્થાનો અને ઇનહાઉસ સંસ્થાનો આ પહેલ કરવા માટે આભાર હું માનું છું. અને છેલ્લી નાની આભાર મારે લહેરી સાહેબનો માનવાનો છે, પ્રવીણભાઈ લહેરીનો. અમે એક વચ્ચે વિચાર કરેલો કે આની ઉદ્ઘાટન કરવા માટે ચીફ મિનિસ્ટરને બોલાવીએ, મુખ્યમંત્રીને બોલાવીએ, અને એમને બોલાવવા માટે પ્રવીણભાઈએ પુષ્કળ પ્રયત્ન કરેલા, ગોઠવાઈ ના શક્યું, પણ એમનો પણ આભાર છે. આ બધાના આભાર સાથે હું આ શરૂઆત કરવાની જરૂર સમજું છું. થેન્ક યુ વેરી મચ. સરસ કીર્તિભાઈ, ઘણી વિગતે વાત થઈ અને એક ભૂમિકા આપણા બધાની સમજમાં સ્પષ્ટ થઈ. હવે અત્યારે મેં અગાઉ કહ્યું હતું તેમ ભગતભાઈ, ડૉક્ટર ભગત સાહેબને આપણે બધા આ નિમિત્તે યાદ કરીએ જ. એમનો એક સંદેશો આપણે મળ્યો છે. સંજયભાઈ, આપણે એ સંદેશો અત્યારે બધાને સામે મૂકીએ. Jesna, please upload the video, share the video. Yeah.
Please start the video. There's no audio. There is no sound. It is not audible. Jesna, it is not audible. Okay, 1 second, sir. હા કેમ વાંધો નો ઇશ્યુ. Not yet. Sir, is this audible? No. No, not yet. उसमें ना व्हेन यू शेयर द वीडियो हाँ राइट साइड पे एक बॉक्स आएगा जिसमें शेयर ऑडियो भी आएगा. यू हैव टू टिक हाँ. दैट. सो क्लोज दिस शेयरिंग, गो बैक टू शेयरिंग एंड then press the audio right, so then it will work. આપણે ત્યાં સુધી જો એમાં મુશ્કેલી લાગતી હોય હા તો તો ત્યાં સુધી જરા ચેક કરી લઈએ સંજયભાઈ, અને પછી અપૂર્વભાઈ हाँ, पहले अपूर्व ने बात આપણે कर ली, વિનંતી પછી આપણે કરીએ video મૂકીએ. કે હા ત્યાં સુધીમાં લેટ હા આપણે સમય બચાવી લઈએ. વર્ક આઉટ યસ, ધ ટેકનોલોજી. અપૂર્વભાઈનો પરિચય આપણે બધાને છે જ. હા, Okay, અપૂર્વભાઈ. fine. હું શરૂ કરું? હાજી હાજી. Yeah, please. Okay. યસ, હાજી. Okay. તો હું મારું એક સ્ટેટમેન્ટ છે એ થોડું જરા શું કહેવાય, તમને થોડું શોકિંગ લાગશે, પણ મારું એ કહેવું છે કે આ દેશ, ભારત દેશનો જે વિકાસ થયો છે અને ગુજરાતનો જે વિકાસ થયો છે અને ખાસ કરીને ગરીબ ગ્રામીણ પ્રજાનો જે વિકાસ થયો છે એમાં સ્વૈચ્છિક સંસ્થાઓનો ખૂબ મોટો ફાળો છે. અને એ નોટ ઓનલી કે સર્વિસ ડિલિવરી, કે અત્યારે કેટલા ગામોમાં કઈ સંસ્થા કેટલું કામ કરે છે વગેરે વગેરે, કારણ કે એ બધા આંકડામાં તો આપણે બહુ નાના કહેવાય. કોઈ પણ સંસ્થા બધી ભેગી કરો તો એ સરકારની સામે કે માર્કેટની સામે તો આપણે નાના કહેવાય. પણ જે વંચિત લોકો છે, જે ગરીબ લોકો છે, એના પ્રશ્નનું આપણે કન્ટિન્યુઅસ ઇનોવેશનથી ઉપાય શોધતા રહીએ છીએ, અને એ આપણો મોટો ફાળો છે. અને હું તમને એક ઉદાહરણ, ઘણા ઉદાહરણો આપીશ, તો મને ઉદાહરણો આપવા દો. એક માનો કે આપણે એક વાર્તા ચાલુ કરીએ, હા, કે એક બેન છે, માનો કે તારાબેન ડેડિયાપાડા. એ નાનકડી, માનો કે એ જ્યારે છોકરી છે, એના મા બાપ બેઉ ખેત મજૂર છે, તો એ લોકોને કેવું પોષણ લેવું, વેક્સિનેશન ક્યાં લેવું, કંઈ ખબર નથી હોતી. તો એમને ઘરે કોણ આવે છે અને સમજાવે છે? આશા વર્કર. હવે તમે કહેશો કે આશા વર્કર તો આ સરકારની યોજના છે, પણ એનું ઉદ્ભવ સ્થાન, આ વિચાર ક્યાંથી આવ્યો? તો આ વિચાર 1970માં જામખેડમાં ડોક્ટર આરોલે, પતિ પત્ની જે હતા, એમની CRHP કરીને સંસ્થા હતી, એમને શરૂઆત કરી વિલેજ લેવલ વર્કરથી. એમને બતાવ્યું કે આવી બેન હોય તો ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ 174થી 20 થઈ ગયો, અને એ ડેટા સાથે પ્રૂવ કર્યું કે આ કરવા જેવું છે. એટલે પછી ધીમે ધીમે આશા વર્કરની યોજના થઈ. હવે માનો કે આપણી દીકરી તારા છે, ટ્રાઇબલ એરિયામાં છે, એ ધીમે ધીમે મોટી થાય છે, મા બાપ મજૂરી કરે છે, તો ક્યાં જાય? તો એ આંગણવાડીમાં જાય. બરાબર છે? એ પણ આપણે કહીશું કે આંગણવાડી તો એક સરકારની યોજના છે. આંગણવાડીનો વિચાર ક્યાંથી આવે? એ કે બહુ દૂરથી નથી આવ્યો, આપણે બધાને ખબર છે. 1920માં આપણા જ વાલા ગીજુભાઈએ, બરાબર છે, બાલ મંદિર શરૂ કર્યું. બાલ મંદિરમાંથી બાલવાડી થઈ, અને બાલવાડીમાંથી આંગણવાડી થઈ. એટલે એનો પણ વિચાર, એ મૂળ વિચાર મોન્ટેસરીનો હશે, પણ એને ગુજરાતમાં લાવવા, આપણા દેશમાં લાવવા, એને અનુકૂળ કરવા, એ ગીજુભાઈનું કામ. અને એ પછી આગળ વધી અને આ આખી આ એક યોજના બનીને આપણે લઈએ છીએ. આપણે પછી આપણે તારા દીકરી નિશાળે જાય છે, બહુ ગભરાતી છે, કારણ કે એના બહુ ગરીબ છે, મા બાપ નથી,
જવું ના જવું મા બાપને પણ છે કે મોકલવી ના મોકલવી, ત્યાં એ નિશાળમાં શું થાય છે? એક પ્રવેશ ઉત્સવ થાય છે, ખૂબ ઉત્સાહવાળો પ્રવેશ ઉત્સવ થાય છે. અને એને એમ થાય છે હા હું જઈ શકું છું આ નિશાળમાં, આ મારે માટે છે. હવે આ પ્રવેશ ઉત્સવ અત્યારે તો સરકાર કરે છે. એનો વિચાર ક્યાં આવ્યો? તો એનો વિચાર ક્યાંથી આવ્યો? સુખદેવભાઈથી આવ્યો, ગણતર સંસ્થાથી આવ્યો. મને લાગે છે સુખદેવભાઈ, તમે શું મને કીધું, 1995માં એમને શરૂઆત કરેલી, ખૂબ અંદરના ગામમાં. ત્યાં આગળથી જે શરૂ કરી, બહુ પછાત વર્ગના લોકો માટે એક આખી એક યાત્રા કરી, શિક્ષણ યાત્રા કરીને એમાંથી કર્યું, તો પછી આખું થઈ ગયું. અને હવે સરકાર બધી જ જગ્યાએ એક પ્રયાસ કર્યો, એક નવું ઇનોવેશન કર્યું, એ બધે પહોંચ્યું. અને તમે જેમ જેમ આગળ જાઓ, હું તો અનેક તમને બધા ઉદાહરણો આપું, મારી પાસે સમય ઓછો છે. માનો કે આપણી તારાબેન મોટા થયા, એને પહેલા એની બા પાણી લેવા જતી હતી અને ઘણીવાર કૂવામાં બહુ મુશ્કેલી પડતી હતી, પણ એ તો ક્યાં જાય છે? હેન્ડપંપમાં. હેન્ડપંપ કયું છે? માર્ક II. હવે આ જે હેન્ડપંપ છે એનું સંશોધન એ કોણે કર્યું? આનું સંશોધન એક સોલાપુર હેન્ડપંપથી થયું. અને એ સોલાપુર હેન્ડપંપ કોણે કર્યું? એક મિશનરી સંસ્થા હતી, સોલાપુર વેલ સર્વિસીસ. એ લોકો આ ડબલ લીવર હેન્ડપંપની સંશોધન કરી, જેના આધારે માર્ક II બન્યું. અને એના અત્યારે માર્ક II હેન્ડપંપ આખા દેશમાં દેખાય છે. આગળ જાઓ, એ મોટી થાય, એને ધિરાણ જોઈએ છે, એ ક્યાં જાય છે? ગામના એક સ્વાશ્રય જૂથમાં, એસએચજીમાં. આપણને લાગે છે એસએચજી તો નાબાર્ડની સ્કીમ છે કે કંઈક NRLMની સ્કીમ છે, પણ એનું પણ સંશોધન કોણે કર્યું? પહેલી એસએચજી કોણે બનાવી? કર્ણાટકામાં મૈરાડા સંસ્થાએ બનાવી. પહેલી વાર દુનિયામાં બહેનોને નાબાર્ડ અને મૈરાડા થકી બેંકમાં કોઈ પણ દાગીના કે કંઈ પણ ગીરવે મૂક્યા વગર લોન મળી, કારણ કે એ લોકો નિયમિત બચત કરતા હતા. આ આખું વિચાર મૈરાડાથી આવ્યો, પછી ધીમે ધીમે ફેલાયો કર્ણાટકમાં, વર્લ્ડ બેંકમાં અને દેશમાં. એટલે તમે જોશો કે કોઈ પણ ટેકનોલોજી છે કે કોઈ હક છે, માનો કે આ તારાબેનને ઘણી જરૂર હોય સરકારની યોજનાની, પણ મળતી ના હોય, તો એ શું કરશે? એક આરટીઆઈમાં અપીલ કરશે. આરટીઆઈ ક્યાંથી આવે? આરટીઆઈ પણ અરુણાબેન અને MKSSMની સંસ્થા છે. એમને એક રાજસ્થાનના નાના ગામડામાં જે લડત ચાલુ કરી, એ અત્યારે દેશનો એક કાનૂન બની ગયો, અને આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. એટલે તમે જોશો કે સ્વૈચ્છિક સંસ્થાઓ એ ખૂબ મોટો પાયાનો ફાળો કર્યો છે, જેમાં ટેકનોલોજી, વિચાર, આજીવિકા અને હક, આ બધા જ ક્ષેત્રમાં શરૂઆત, નવા નવા ઇનોવેશન લાવી અને ધીમે ધીમે સરકારની નીતિ બદલી. અને એટલે એ એમના વિકાસના પ્રયાસો આખા દેશમાં ફેલાયા છે. એટલે સ્વૈચ્છિક સંસ્થાઓનો બહુ મોટો અભિગમ છે કંઈ પણ કાર્ય કરવા માટે. તો હું મારું એ જ કહેવું છે, અને હું ટૂંકમાં કહીશ કે આપણે જ્યારે આ કાર્યક્રમ શું કામ કરીએ છીએ, મારે એક મોટું કામ એ છે કે સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાની વાત કરતી જ નથી. સ્વૈચ્છિક સંસ્થાઓ તો પોતે નથી કરી શકતા એની જ વાત કરતા હોય છે. હું વર્કશોપમાં જઉં તો શું બાકી રહી ગયું એની વાત થયું છે, શું થયું કે અમે શું કર્યું એ તો બોલતા નથી. તો આ એક આપણે માટે એક મોકો મળ્યો છે કે સ્વૈચ્છિક સંસ્થાઓ શું કરે છે, એમનો શું દેશના વિકાસ માટે શું ફાળો રહ્યો છે, શું પાયાનો ફાળો રહ્યો છે, એ જાણવાની તક છે. એટલે આપણે જ્યારે વાત કરીએ ત્યારે માત્ર સર્વિસ ડિલિવરીની વાત ના કરીએ, આપણે હ્યુમન રાઇટ્સની વાત કરીએ અને આપણે ઇનોવેશનની વાત કરીએ. કારણ કે સ્વૈચ્છિક સંસ્થાઓ જેવા કોઈ ઇનોવેટિવ સંસ્થાઓ કોઈ છે નહીં. અનફોર્ચ્યુનેટલી એ લોકોને કોઈ બહુ ઓછા પદ્મશ્રી મળે છે, કોઈ એ લોકો પેટન્ટ કરતા નથી, કોઈ જાણતા નથી કે સંશોધન એનું છે, બીજા જ લોકો એના માટે ક્રેડિટ લે છે. પણ આ પાયાનું કામ સ્વૈચ્છિક સંસ્થાઓનું છે. એટલે આપણે આ વેબિનાર દર મંગળવારે સાંભળવો જ જોઈએ. થેન્ક યુ. યસ. હા, તો આપણે આપણી કામોની ઓળખ પણ કરવાની છે, કરાવવાની છે. અને સાથે સાથે આપણે એકલા નથી, આપણા જેવા કેટલા બધા મિત્રો ગુજરાતની અંદર છે, અને આપણા બધાની પોતાની જે આ સ્ટ્રેન્થ છે, અને સાથે સાથે આપણે શું કરી શકીએ એમ છીએ, એની શરૂઆત અને એની સમજણ કેળવવા માટેનો આ કાર્યક્રમ છે. જરૂર અપૂર્વભાઈ, શક્ય હોય તો ભગત સાહેબની વિડીયોવાળી ક્લિપ ફરીવાર જો મૂકી શકાય એમ હોય તો આપણે મૂકી જોઈએ. Krishna, can you Jajna, share the video? Jajna, Krishna, can you share the yeah. આજે એક નવતર પ્રયોગમાં આપ સૌને
અંતઃકરણની ભાવનાથી આવકારું છું. આ પ્રયોગને હું નવતર એટલા માટે કહું છું કે સામાન્ય રીતે સંસ્થાઓ વિશે લખાય છે, બોલાય છે, પણ એની એક મર્યાદા આવી જાય છે. મને આનંદ છે કે સદભાગ્યે નવજાત સમયમાં હું 200 સંસ્થાઓ વિશે લખી શકું છું. આ સંસ્થાઓના સંસ્થાપકો સાથે મેં વાર્તાલાપ, મુલાકાતો કરી, લેખ લખ્યા છે. સમાજમાં એનો ખૂબ સારો પ્રતિભાવ સાંપડ્યો છે. નાનામાં નાના ગામમાં કામ કરતી સંસ્થાઓને વિશાળ સમાજ તરફ પગલું માંડવાની, તેમની દ્રષ્ટિમાં આવવાની અને દાન મેળવવાની તક મળી છે. આ મારા માટે ખુશીની વાત છે. મારા વડીલ મિત્ર કીર્તિભાઈ એક અદ્ભુત વ્યક્તિ છે કે જેમને જોયું કે મારું આ સાહિત્ય કાગળ ઉપર રહી જશે, ચોપડીઓ વંચાશે, પછી ભૂલાઈ જશે, તો આ પ્રિન્ટ થયેલી વસ્તુનું જીવન દોરું બહુ નાની પડે છે. અને એમને વિચાર કર્યો કે સંસ્થાઓ માટે આપણે વેબિનાર્સ કરીએ. દર અઠવાડિયે એક વેબિનારમાં એક સંસ્થા હોય, 2 સંસ્થા હોય, જેના વિશે તમામ માહિતી પ્રગટ કરવામાં આવે અને એ માહિતીનું રેકોર્ડિંગ યુટ્યુબમાં આવે. આને કારણે વર્ષો વર્ષ આ સંસ્થાની માહિતી દુનિયાભરના લોકો સુધી પહોંચી શકે. હું કીર્તિબેનને અભિનંદન આપું છું કે તેમનો આવો અભિગમ લીધો. હું જરાય રાજી ન હતો, પણ તેમના પ્રેમ ભર્યા આગ્રહ, વારંવાર ફોન, વારંવાર મુલાકાતને કારણે એના અને અષાઢ સંસ્થાના ઉપક્રમે આ કાર્ય અમે શરૂ કર્યું છે. આ કાર્યમાં અમને ઘણા મિત્રોનો સહયોગ મળ્યો છે, પણ કીર્તિભાઈએ નાણાકીય સમગ્ર જવાબદારી પોતાના સિરે લીધી છે. આવા કીર્તિભાઈને હું માત્ર અભિનંદન નહીં આપું, તેને નમસ્કાર પણ કરું છું કે જેનામાં આવી સંવેદના છે. મૂળ અમારા બધાનો ઉદ્દેશ્ય એ છે કે સંસ્થાના કામોનું સમાજ સુધી પ્રસરણ અનંત સમય સુધી થયા કરે, એને ડિજિટલ મીડિયામાં એ ફરી શકે અને સંસ્થા પણ પોતાના કાર્યોને લોકો સુધી પહોંચાડી શકે. આપ સૌને આવકારતા એક વિનંતી પણ કરું છું કે જ્યારે પણ આપનો ઇન્ટરવ્યુ થતો હજુ મોટી સંખ્યામાં હાજર રહેશો. પ્રત્યેક સંસ્થાનો જ્યારે આવો વેબિનાર હોય ત્યારે આપ એટલા જ રસથી, એટલા જ પવનથી હાજર રહી જે તે સંસ્થાના પ્રતિનિધિને બિરદાવશો એ મારી અપેક્ષા અસ્થાની નથી. સાથે મળી આપણે બધા સમાજનું કામ કરતા હોઈએ તો એકબીજાના સહયોગી થઈએ, એકબીજાને પૂરક થઈએ અને એકબીજામાંથી શીખી અને આ સમાજને છેલ્લે અંધારો સારું કરીએ. હું ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું, આપ સૌને અભિનંદન આપું છું, અંતઃકરણની શુભેચ્છા આપું છું. આભાર. થેન્ક યુ. યસ, હા, ભગત સાહેબની હાજરી આપણી સાથે છે. આ રીતે બહુ ઝડપથી એ પાછા આપણી સાથે હોવાના જ, એ રોકાયેલા છે એટલે આજે નથી આપણી સાથે રહી શક્યા. એમની વાતને લઈએ કે આપણે બધા જ આપણી સમજણ તો વહેંચીશું, પણ બીજાની સમજણને સમજીશું પણ ખરા. અને એમાં જે સ્વૈચ્છિક સંસ્થાઓ વિકાસના રાબર તરીકે જે કામો છે એમાં આપણે અનટુ ધ લાસ્ટની વાત કરીએ, છેવાડાના માણસો સુધી. એમ ગુજરાતનો પણ છેવાડાનો ભાગ તે કચ્છ, અને કચ્છમાં પણ જે છે તો સૌથી જે વધારે મુશ્કેલીમાં, વંચિતતામાં, પડકારોમાં જીવતી કોમ્યુનિટી, અને એમાં પણ બહેનો અને જનરલ જસ્ટિસના મુદ્દા લઈને કચ્છ મહિલા વિકાસ સંગઠનની જે એક શરૂઆત થઈ એ પણ એક 1989ના વર્ષથી વધારે વિગતો આપણી સાથે જોડાયેલા એના નિયામક અને એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી કૃતિબેન તો કહેશે જ, પણ કચ્છ મહિલા વિકાસ સંગઠનની વાત કરીએ ત્યારે ગગનભાઈને પણ યાદ કરવા પડે. ગગન શેઠી અને સુષ્માબેન આયંગર
એની શરૂઆતની જે મથામણોમાં એ નેતૃત્વ એમણે આપ્યું છે. અને એક બહુ મહત્વની વાત જે સમજવી જોઈએ તે આપણે સરકાર સાથે સંકલન કરવાના કામોમાં, એડવોકેસીના કામોમાં જે છે તે ઘણીવાર પ્રવૃત્ત હોઈએ છીએ અને એની મહત્વ સમજીએ છીએ. પણ કચ્છ મહિલા વિકાસ સંગઠનની જે અ, રચના થઈ ત્યારે એ સંકલનની ભૂમિકામાંથી જ ઊભી થઈ હતી. અને એ વખતે ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશનના એમડી અને આઈએસ ઓફિસર એનીબેન પ્રસાદ તે વખતે પણ આ જ કામોની અંદર એમની સાથે જોડાઈને કચ્છ મહિલા વિકાસ સંગઠનનો આ પણ એક બહુ સૂચક અને સમજવા જેવી વાત છે. સમયની મર્યાદાઓમાં હું અત્યારે એમને કચ્છ મહિલા વિકાસ સંગઠનની ટીમને આવકારું છું. અને કૃતિબેન જે અમદાવાદમાં મોટા થયા, ભણ્યા અને આજે કચ્છના છેવાડાના વિસ્તારમાં એ પોતે સક્રિય રીતે ઘણા લાંબા સમયથી સંસ્થા સાથે જોડાયેલા રહ્યા છે. અને એમણે એમનું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઉપરાંત જે છે તે પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન સોશિયલ મેનેજમેન્ટ EDIમાંથી કર્યું હતું. એમાં પણ એમણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અને અત્યારે પણ સંસ્થાની જે જવાબદારી નિભાવી રહ્યા છે એમની પાસે એક મોટી પરંપરા અને વારસો છે. કૃતિબેનને વિનંતી કરીએ કે એ સંસ્થાના કામો અને અત્યારની વર્તમાન પડકારો વિશે વાત કરે. કૃતિબેન. આભાર સુખદેવભાઈ. એક નાનકડી ઓળખ રહી ગઈ કે મારી સમજણની યાત્રાની શરૂઆત ગણતરથી થઈ હતી, તો એ પણ બહુ સિગ્નિફિકન્ટ ઓળખ છે મારા માટે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કચ્છ મહિલા વિકાસ સંગઠનની જ્યારે વાત કરીએ અને છેલ્લા 3 દિવસથી હું સતત વાગોળતી હતી કે કચ્છ મહિલા વિકાસ સંગઠનને શું નામ આપવું, એનો સંદર્ભ બાંધવો, તો એ કયો સંદર્ભ એવો હશે કે જે આગળ કોઈ સુષ્મા અયંગર હોય યા ગગનભાઈ હોય યા કેટલા બધા માર્ટિનભાઈ હોય જે લોકો અમારી સંસ્થાને સિંચી છે. તો મને લાગ્યું કે કચ્છ મહિલા વિકાસ સંગઠન માટે અગર કોઈ શબ્દ વાપરવો હોય તો એ વિચાર શબ્દ જ વાપરી શકાય. કારણ કે વિચાર જ છે જે ટકે છે અને જે આજે પણ સાંપ્રત છે. 37 વર્ષ પછી પણ આજે જો સંસ્થાનો વિચાર ટક્યો છે તો એ સાંપ્રતતા એટલે છે કારણ કે વિચાર ઘણી બધી વાત કરી કે GSHDC ની સાથેના સંકલનથી કચ્છ મહિલા વિકાસ સંગઠનનો જન્મ થયો. પણ હું એના પણ પૂર્વની એક ઓળખ આપને કરાવું કે જ્યારે આખા દેશમાં શાહબાનો કેસ અને કમલા બસ્તીન જેવા નારીવાદી વ્યક્તિઓએ જે નારીવાદી ચળવળની શરૂઆત કરી ત્યારે ગુજરાતમાં પણ એક બહુ મોટો જુવાળ થયો, જેમાં મહિલા સામખ્ય કાર્યક્રમ તો મૂળમાં હતો જ, પણ એ જુવાળ એનો હતો કે મહિલા વિશેની વાતો જ ખાલી નહીં પણ ખરેખર મહિલાઓ સક્રિય ભૂમિકામાં આવે. એટલે એ વખત મને લાગે છે 89નો જે દાયકો હતો ત્યારે પહેલી વાર જેન્ડર ન્યુટ્રલ ટર્મિનોલોજીસ એટલે કે ખેતીમાં જ્યારે મહિલા કામ કરે છે, પશુપાલનમાં જ્યારે મહિલા કામ કરે છે ત્યારે માલધારી તરીકેની એમની ઓળખ, ખેડૂતો તરીકેની એમની ઓળખ, છૂટક મજૂરી અને દૈનિક રોજિયાઈ અને પેટીયું રળતા આવક કરતી મહિલાની પોતાની ઓળખ. તો એ આખો એક દોર હતો. અને એની સાથે સાથે કચ્છમાં પણ એ દોર ચાલ્યો કે 85 થી 89 4 વર્ષ સંપૂર્ણ દુષ્કાળના વર્ષ. કદાચ આ વર્ષ પણ કચ્છ માટે કપરું રહેશે એવી એક ભીતિ અમને સૌને છે કચ્છીઓની. પણ આ સમયમાં જ્યારે મહિલાઓ પોતાના ઘરોથી પણ બહાર ન નીકળી શકતા ત્યારે એ મહિલાઓની સાથે સૌથી પહેલો વિચાર જે કચ્છ મહિલા વિકાસ સંગઠનનો જન્મ થયો એ હતો કે કુદરતી સંસાધનો એટલે જેને આપણે નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ કહીએ છીએ એમાં પણ પાણી અને મહિલાઓનો એક અનેરો રિશ્તો છે. એવું સતત કહેવામાં આવે છે કે ઘરમાં પાણી લાવવાની, પાણી એ કરવાની જવાબદારી મહિલાઓની છે, ભલે જરૂરિયાત આખા કુટુંબની છે, પણ તો એ પાણીના સ્ત્રોતોનું સંવર્ધન અને એને પુનર્જીવિત કરવામાં મહિલાઓની ભાગીદારી કેવી રીતે આવે, ત્યાંથી કચ્છ મહિલા વિકાસ સંગઠનનો જન્મ થયો. અને ભરતકામ કરતા મહિલાઓને એક સંગઠિત કરી અને ધીરે ધીરે મહિલાઓ પોતાના મુદ્દા માટે કેવી રીતે પોતાનો અવાજ ઉઠાવે. સૌથી અઘરું હતું જ્યારે અમે સશક્તિકરણની વાત કરીએ છીએ તો કચ્છ મહિલા વિકાસ સંગઠનની પોતાની 3 અલગ અલગ દાયકાની વ્યાખ્યાઓ છે. સૌથી પહેલા દાયકાની વ્યાખ્યા છે
કે મહિલાઓ પોતે ગરીબી, શોષણ અને અન્ય અનેક મહામારીઓ સામે સુરક્ષા મેળવે, સુરક્ષા બાદ એમની સંસાધનો પરની પહોંચ વધે. એ સંસાધનોમાં જ્ઞાન પણ હોય, ફાઇનાન્સીસ પણ હોય, રિસોર્સિસ પણ હોય. પહોંચની સાથે સાથે મહિલાઓ પોતે આગેવાની લે. જ્યારે આગેવાનીની વાત કરીએ છીએ ત્યારે શરૂઆત ઘરથી જ થાય છે, કારણ કે પિતૃસત્તાત્મક વ્યવસ્થામાં સૌથી મોટો જે પડકાર છે એ પોતાનું કુટુંબ અને પોતાનો સમાજ આપે છે. કદાચ બીજા સમાજ સાથે વાત કરવું પ્રમાણમાં મહિલાઓને હંમેશા સરળ લાગ્યું છે. સૌથી વધારે અઘરું જે લાગ્યું છે એ પોતાનું કુટુંબ, સમાજ અને પોતાના ગામમાં આગેવાની લેવાનું લાગ્યું છે. અને જો આ વિકાસની પરિભાષા હોય, સશક્તિકરણની પરિભાષા હોય, તો એ ટકાઉ કેવી રીતે બને? તો એ ટકાઉ ત્યારે બને કે જ્યારે જે મહિલાઓએ આગેવાની લીધી છે એમનામાંથી કોઈ સંગઠનનો જન્મ થાય. અને આપણે સંસ્થાની વાત નથી કરતા, લોક સંગઠનની વાત કરીએ છીએ. તો આ પહેલા દાયકાની આ અમારી વ્યાખ્યા રહી મહિલા સશક્તિકરણની, જે બીજા દાયકામાં હવે અમે સલામતીની રીતે જોઈએ છીએ. જ્યારે જેન્ડર જસ્ટિસની વાત કરીએ તો સલામતીની અમારી મહિલાઓએ બહુ સુંદર પરિભાષા કરી છે કે એવું વાતાવરણ મેળવવાનું અમને હક છે જ્યાં કોઈ પણ બાહ્ય સુરક્ષા વગર અમે ભયમુક્ત રીતે જીવી શકીએ. આ કેટલી બહોળી વ્યાખ્યા છે. અને એની સાથે સાથે હવે જ્યારે વાત કરીએ છીએ, જ્યારે યુવા દીકરીઓ સાથે અમે કામ કરીએ છીએ, એ લોકો વાત કરે છે કે સ્વાયત્તતા, અમને અમારું પોતાનું આકાશ મળે. તો આ 3.5 દાયકાની સફરમાં આવા અનેક મહિલાઓ, જેને આપણે વિકાસના રાહબર કહીએ છીએ, જે ખરેખર કચ્છ મહિલા વિકાસ સંગઠનના પાયામાં રહેલા છે, એવા કેટલા મહિલાઓ, જ્યારે અપૂર્વભાઈ ખૂબ સુંદર ઉદાહરણો આપતા હતા ત્યારે 2-3 ઉદાહરણો મને યાદ આવ્યા હતા કે કચ્છ મહિલા વિકાસ સંગઠન એ આ સંસ્થા ન હોત જો પરમાબેન સવાએ ક્યારેક પોતાના સમાજમાં, અને એ પણ મેઘવાળ સમાજમાં, પ્રશ્ન ન ઉઠાવ્યો હોત કે આરોગ્યનો અધિકાર એ અમારો પોતાનો અધિકાર છે, તો અમે નક્કી કરીશું કે અમારા ગામમાં કોણ ડોક્ટર હોય, ક્યારે આરોગ્ય કેમ્પ થવો જોઈએ અને કયા મુદ્દાની વાત થવી જોઈએ. એ જ રીતે રાધાબેન, જે મુન્દ્રાના બરાયા ગામના છે, જેમણે કચ્છ મહિલા વિકાસ સંગઠનના 4,500થી વધારે ચિત્રો દોર્યા છે. જ્યારે એ એનઆઈડીમાં પહેલા ગયા અને એનઆઈડીમાં પહેલા એમને પોતાની ચિત્રકલાને વધારે વિકસાવી. આ સંગઠન ન હોત જો એમના ચિત્રોએ આ સંગઠનને જીવતું ના કર્યું હોત. આગળ વાત કરીએ, જ્યારે પાણી અને જૈવ વિવિધતાની વાત કરીએ છીએ તો એ જ અમારા હકીમાબેન થેબા અને મેઘુબેન રબારી કે જેમણે પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટર એ પહેલી પંચાયત આખા કચ્છમાં બની જેણે પોતાની જૈવ વિવિધતાને એકઠી કરી અને એની માહિતી આજે પણ સંગ્રહાયેલી છે આવનારી અનેક જનરેશન્સ માટે. તો આ તો અમુક ઉદાહરણો છે જે કચ્છ મહિલા વિકાસ સંગઠનને કચ્છ મહિલા વિકાસ સંગઠન બનાવે છે. તો આ આખી યાત્રામાં છેલ્લા અનેક વર્ષોમાં ઘણા બધા બદલાવ આવ્યા છે. અને કચ્છ મહિલા વિકાસ સંગઠન પોતાની જાતને એક મેટાફર, એક પ્રતીક સાથે હંમેશા જોડે છે. કચ્છીઓ માટે કુંજલ, સાયરસ ક્રેન બર્ડ જેને આપણે કહીએ છીએ, દર વર્ષે જે સાઇબેરિયાથી કચ્છમાં આવે છે, એને કચ્છીઓ માને છે કે કચ્છ એ એનું માવતર છે. અને એ સાઇબેરિયાથી એ ટ્રાવેલ કરી અને પોતાના માવતરમાં આવે છે. અને સાયરસ ક્રેન બર્ડની એક ખાસ વિશેષતા છે કે વી આકારમાં ઉડે છે. તો જ્યારે પહેલું પક્ષી થાકી જાય ત્યારે પાછું જાય છે અને બીજું પક્ષી આગળ આવે છે. મતલબ એની પાંખો એ પવન લે છે અને બીજા પક્ષીને થાક ઉતારવાનો હક મળે છે. તો કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં પણ જેમ જેમ નેતૃત્વ બદલાવ આવતા રહ્યા છે તેમ સંસ્થાના મૂળ સ્પિરિટ, મૂળ ઇથોસ સેમ રહ્યા છે. પણ જે પણ વ્યક્તિઓ નવા આવ્યા છે એમને પોતાની નવી કેડી કરનારી છે. અત્યારની કચ્છ મહિલા વિકાસ સંગઠનના મુખ્ય આયામોની જો હું વાત કરું તો ઘણા બધા આયામો છેલ્લા 7-8 વર્ષમાં ઉમેરાયા છે. શરૂઆત ઇકોલોજીથી, ડેરીથી, જેન્ડર આધારિત હિંસાથી, ખેતી કામથી, ભરતકામથી, સ્ક્રીન પ્રિન્ટિંગથી, કમ્યુનિટી રેડિયોથી થઈ હોય. પાછળના છેલ્લા ગત દશકમાં વધારે કામ વિકસ્યું છે યુવાઓ સાથે, ફિમેલ સેક્સ વર્કર્સ સાથે. ગુજરાતમાં ઊંચી સંસ્થાઓ કામ કરે છે. પણ એક ઇન્ટરસેક્શનલ લેન્સની વાત કરીએ, જ્યારે વંચિતતાની વાત કરીએ તો યોનિકતાની સીડીમાં સૌથી નીચે આવે છે અમારા સેક્સ વર્ક સાથે જોડાયેલા સમુદાય. તો આ આખા જે કામો છે એ ધીરે ધીરે દાયકામાં બદલાતા ગયા છે. અને જ્યારે આપણે વાત કરીએ કે કચ્છ જેમ ગુજરાત બદલાઈ રહ્યું છે, આજે જ NFHS 6ના ડેટાનું એક વિશ્લેષણ હું વાંચતી હતી
કે આજે પણ બાળ લગ્ન યા દીકરીઓ હાંસિયામાં ધકેલાવું, શિક્ષણમાં ન જવું, એમને પોતાની પસંદગીની કારકિર્દીનો હક ન મળવો, પસંદગીના વ્યક્તિ સાથે લગ્ન કરવાનો હક ન મળવો, એ મુદ્દાઓ આજે પણ જીવિત છે. તો ક્યાંક ને ક્યાંક એ પણ લાગે છે કે 3.5 દાયકા પછી ધીરે 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 જે બજાર જેટલી હદે આપણા બધાના જીવનમાં પ્રવેશ્યું છે અને બજારે એક નવી પ્રકારની મર્દાનગીને જન્મ આપ્યો છે, અને એ મર્દાનગીના લીધે થતી હિંસા, એ હિંસા કદાચ મને લાગે છે કે જ્યારે હું હકીમાબેન યા મેઘુબેનની વાત કરું છું તો એમને કદાચ હિંસાનો અનુભવ માત્ર પોતાના કુટુંબથી, પોતાના દીકરાઓથી યા પોતાની આસપાસ રહેતા પુરુષોથી થયો હશે. પણ આજે જે દીકરીઓ સાથે હું કામ કરું છું, કારણ કે કચ્છ પોતે પણ હવે એક ગ્લોબલ વિલેજ છે, આપણું દરેક ગામડું એક ગ્લોબલ વિલેજ છે, તો એ તો હિંસા ફેસ કોઈક નેપાળમાં કામ કરતા છોકરાથી પણ કરે છે. તો એનો મતલબ કે મર્દાનગી જેટલી પરવેઝિવ થઈ રહી છે, એની સાથે સાથે દરેક એક જનરેશનથી બીજી જનરેશન, મને લાગે છે કે દરેક માં પોતાની દીકરીને યા અમારા દાદીઓ છે કચ્છ મહિલા વિકાસ સંગઠનના, એ વડીલોએ જે અમને શીખવ્યું કે પડકારોને કેમ ઝીલવા, અને એ પડકારો કોઈ પણ હોઈ શકે, પડકારોના સંઘર્ષો, પડકારના પ્રતિરોધ ત્યારે મૂક હતા. એક નાનકડું ઉદાહરણ આપું છું કે કચ્છ મહિલા વિકાસ સંગઠનની મહિલાઓએ એક મહિલાના જમીન અધિકાર માટે એક ખૂબ સર્જનાત્મક તરીકો અપનાવ્યો. એમણે કર્યું, એમણે ખૂબ પ્રયત્ન કર્યા કે મહિલાના નામે જે જમીન હતી ત્યાં એને ખરેખર વાવવા મળે, પણ જ્યારે એના સાસરાના કુટુંબવાળા માન્યા નહીં તો એમણે એ કર્યું કે દરરોજ રાતના ત્યાં જે પાક હતો એ ધીરે ધીરે એ લોકોએ ઉખાડવાનું ચાલુ કર્યું, અને ત્યારબાદ એ મહિલાને પોતાની જમીનનો અધિકાર મળ્યો. આ હતો પહેલો સંઘર્ષ. જ્યારે સ્ટેપિંગ ઇન ને સ્ટેપિંગ આઉટની વાત કરીએ છીએ તો આ એક મૂક સંઘર્ષ હતો, પણ એ એક મહિલાના અધિકાર માટેનું હતું. પણ હવે એ જ સંઘર્ષ આજે જો ગામમાં કોઈ મહિલાને જમીન અપાવવા માટે કરવો હોય તો અત્યારે જે મર્દાનગીના સ્વરૂપ આપણે બધા જોઈ રહ્યા છીએ એ થોડુંક અઘરું છે. તો સંસ્થા હવે જ્યારે 3.5 દાયકા પસાર કર્યા છે તો સાથે સાથે એ પણ લાગે છે કે જ્યારે આપણે એજન્સી, ગતિશીલતા અને મોબિલિટીની વાત કરીએ છીએ ત્યારે શરૂઆતમાં જે ડર નહોતા એ આજે છે પણ, અને અમુક ડર જે પહેલા હતા એ આજે નથી પણ. તો એક બહુ જ નવા પ્રકારના જેન્ડરના પ્રતીકો અમે સતત જોઈ રહ્યા છીએ. તો આ આખી યાત્રામાં ક્યાંક ને ક્યાંક ખૂબ બધી સફળતાઓ મળી છે, ખૂબ બધા, પણ સામે પડકારો પણ એટલા જ રહ્યા છે. સફળતાઓની જો હું વાત કરું તો એ દરેક સફળતા પછી એ નાબાર્ડ સાથે સૌથી પહેલી બલ્ક મિલ્ક કરેલી લડત હોય, કમ્યુનિટી રેડિયો ફોરમ વેવ્સ પર અમારા પોતાનો હક હોય એ લડત હોય, સ્ક્રીન પ્રિન્ટિંગમાં કેએમવીએસ પર થયેલા પહેલા કેસ સામેની લડત હોય, કે વાણી સ્વાતંત્ર્યની જ્યારે વાત કરીએ અને મહિલાઓ જો બેબાક પત્રકાર બને તો ક્યારેક એમની ઉપર કેસ પણ થઈ શકે, કે એની વાત હોય. તો એવી અનેક સફળતાઓની સાથે સંઘર્ષો પણ એટલા જ રહ્યા છે. પણ આજે જ્યારે અમે 3.5 દાયકા યંગર છે, હું એમ કહું કે ઓલ્ડર છે, જ્યારે 3.5 દાયકા યંગર છે ત્યારે ઘણું બધું જૂનું વિઝડમ સચવાયેલું છે. અને ગગનભાઈ, જેમને હું અને અમારા જેવા અનેક વ્યક્તિઓ જે જ્યારે આ ક્ષેત્રમાં પ્રવેશ્યા ત્યારે સૌથી પહેલું આગેવાનીના પાઠ જેમણે અમને ભણાવ્યા હોય તો ગગનભાઈ હંમેશા કહે છે કે ઇતિહાસમાંથી શીખવાનું, પણ માત્ર ઇતિહાસને વળગી નહીં રહેવાનું. આજે જે તમે કરો છો એ ભવિષ્યમાં કોક માટે ઇતિહાસ બનવાનો છે. તો આવી જે મથામણો છે, આવી જે મૂંઝવણો છે એ બધા જ કર્મશીલોને સતત થતી હોય છે. અને કચ્છની જ્યારે વાત કરીએ છીએ તો કચ્છ અત્યારે એક વિરોધાભાસમાં જીવી રહ્યું છે. બહારથી દરેક લોકોને, કારણ કે કચ્છ આજે ગ્લોબલ મેપ પર છે, એ ટુરિઝમના કારણે હોય, અર્થક્વેક બાદ થયા એક પ્રકારના ડેવલપમેન્ટના કારણે હોય, કે સૌથી બઝવર્ડ જે છે વ્હાઇટ રણના કારણે હોય, તો લોકોને લાગે છે કે કચ્છ અનેક ક્ષેત્રે ઘણી બધી પ્રગતિ કરી રહ્યું છે, ચોક્કસ કરી રહ્યું છે. પણ સાથે સાથે શું જેન્ડરના ડાયમેન્શન્સ બદલાયા છે? શું જેન્ડર રિલેશન્સ બદલાયા છે? એવા સમુદાયો જે પહેલા વિચરતા હતા અને આજે સ્થાયી થયા છે, એમનામાં જે જેન્ડરના પરિમાણો નવા અમે જોઈ રહ્યા છે. જેટલા ઉદ્યોગો આવી રહ્યા છે એના કારણે સ્થાનિક લોકો અને બહારના લોકો વચ્ચેના જે
આંતરિક સંઘર્ષો અને એમાં પણ મહિલાઓ અને એમાં પણ વંચિત મહિલાઓ ના જે પ્રશ્નો અમે જોઈ રહ્યા છીએ, તો એ ક્યાંક ને ક્યાંક લાગે છે કે ઘણા બધા પડકારો હજુ પણ બાકી છે. કચ્છ માટે પણ બાકી છે અને કચ્છની મહિલાઓ માટે તો જરૂર બાકી છે. તો મને લાગે છે કે હવે એક નાનકડો પોઝ હું લઉં અને બીજા કોઈ પ્રશ્ન યા કંઈ હજુ વાત જો કરવાની હોય તો મને થાય છે આગળ હું કરી શકું. સરસ કૃતિબેન, તમે જે રીતે આખી કચ્છ મહિલા વિકાસ સંગઠનની યાત્રાની વાત કરી એના કારણે જે ખ્યાલ આવે છે કે આ જે વેબિનાર સિરીઝ આખી શરૂઆત કરવાની જે સમજણ હતી એમાં આપણે ઘણું એકબીજા પાસેથી જાણીશું અને પછી આપણા કાર્યક્રમોમાં પણ એનો જે છે તે પ્રભાવ થશે. પણ સાથે સાથે અત્યારે તમારી વાત જે તમે કરી રહ્યા હતા તેના ઉપરથી ખ્યાલ આવે છે કે આ વેબિનારની એક ઉપયોગિતા એ જુદી જુદી સોશિયલ વર્ક કોલેજીસ, રૂરલ ડેવલપમેન્ટના જે અભ્યાસક્રમો ચાલે છે ત્યાં, કે પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે પણ આ વેબિનાર બહુ જ ઉપયોગી પડશે. કારણ કે કચ્છ મહિલા વિકાસ સંગઠનને પોતાને જે યાત્રા છે એ પણ આ બધા માટે એક મોટી શીખ બની શકે એમ છે. એટલે ચોક્કસ આ તો બહુ ઇન્ટ્રોડક્ટરી નાની વાત જ આપણે સમયની મર્યાદાઓમાં અહીંયા કરી શકીએ તેમ છીએ, પણ એ ચોક્કસ બીજા ઘણાને ઈચ્છા થશે કે આવી રીતે જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદી કામ કરનારી સંસ્થાઓમાં જોડાવું અથવા તો એમને સંપર્ક કરવો. અને જે આ વેબિનારનો એક મોટો હેતુ છે એની તમે બહુ સરસ શરૂઆત માંડણી કરી આપી છે. હવે એક ઉપક્રમ એવો પણ છે કે સંસ્થામાંથી મુખ્ય રજૂઆત થાય પણ સાથે સાથે સંસ્થાના કામોને જુદી જુદી દ્રષ્ટિકોણથી પણ જોવામાં આવે, એટલે એ વાતમાં વિવિધતા પણ સચવાય અને ઊંડાણ પણ આવે. એટલે હવે આપણી સાથે કચ્છ મહિલા વિકાસ સંગઠનના બીજા 3 સાથીઓ જોડાયેલા છે. એમાં સૌથી પહેલા જિજ્ઞાબેન ગોર જે સંવેદના કાર્યક્રમ સાથે જોડાયેલા છે. એમને કૃતિબેનની વાતોની અંદર એમનું પોતાનું મંતવ્ય પણ જોડવા માટે આપણે વિનંતી કરીએ. જિજ્ઞાબેન. હેલો, સૌને મારા નમસ્તે. અને પહેલા તો હું આપ સૌનો ખૂબ આભાર માનું છું કે આવો સરસ વિકાસના રાહ પરની જે આપ શરૂઆત કરી અને અમને પણ જે કચ્છમાં અમે કામ કરી રહ્યા છીએ એનો તમે આપ લોકો અમને સાંભળશો, એના માટે ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ આપ સૌને. જેમ કૃતિબેને વાત કરી કે અમે કચ્છની જે કામની શરૂઆત કરી, જર્ની જે છે યાત્રા એમણે કહી, તો જેમ જેમ અમે આગળ વધ્યા એમ જે સંવેદના કાર્યક્રમની અત્યારે વાત કરું, કારણ કે કચ્છ મહિલા વિકાસ સંગઠનના વાત કરીએ તો 2-3 દિવસ પણ આપણે એક એક વસ્તુમાં આગળ જઈએ તો પૂરું ન થાય એટલી બધી યાત્રા લાંબી છે. પણ કેવીએસ જ્યારે આ બહેનો સાથે આ એક અલગ કામ છે અને બિલકુલ અલગ અને પડકારો ભર્યું અને એક સંવેદનશીલ કામ છે જે સેક્સ વર્કર મહિલાઓની વાત કરવી. તો ભુજમાં જ્યારે અર્થક્વેક આવ્યું અને અમે એક ફેડરેશન સાથે કામ કરતા હતા જેનું નામ સખી સંગીની અર્બન એરિયામાં જ્યારે કામ કરતા હતા ત્યારે એમ લાગ્યું કે સ્લમની મહિલાઓ સાથે તો કામ કરી છે પણ સાથે સાથે આવી મહિલાઓ જે છે જેનો સમાજ ઉપયોગ તો કરે છે પણ એને દરેક જે એની વાત પણ કરવી, એની સાથે એનો વાત કરી પણ બહુ અઘરું લાગે છે બધાને, અને એક શબ્દ પણ બોલવું એ પણ એક ખરાબ અને સંકોચ અનુભવતા હોય છે. તો અમને એવું લાગ્યું કે ગુજરાતમાં આ બહેનોને સમજવાવાળી સંસ્થાઓ બહુ ઓછી છે, પણ અમે આ કામ આ બહેનો સાથે કામ કરતા ગયા તો અમને ઘણું બધું શીખ મળી કે આને એક સર્વિસીસ નહીં પણ એક વર્ક તરીકેનો દરજ્જો કેમ મળે અને લોકો આ બહેનોને પણ સમજે એમના મૂળ મુદ્દા શું છે. અને અમારો અભિગમ એ રહ્યો કે આ બહેનોના પડકાર, એમના મુદ્દાઓને સમજવા અને પછી એક એવી સુરક્ષિત જગ્યા પૂરી પાડવી કે તેઓ પોતાની વાતો, પોતાના પ્રશ્નો ખચવાટ, શરમ સંકોચ વગર મૂકી શકે અને જરૂરી સેવાઓ મેળવી શકે. અને ઘણા બધા પ્રશ્નો અમે જ્યારે એમની સાથે કામ કર્યું તો ઘણા બધા પ્રશ્નો આવ્યા, કારણ કે અહીંયા કચ્છમાં રેડ લાઇટ એરિયાઓ નથી અને એ બહેનોને છૂટી છૂટી બધી જગ્યાએ છે એ બહેનોને પણ કોઈ પણ વસ્તુ દેવી, એને અધિકારની વાત તો કરી પણ એને સામાજિક જે સુવિધાઓ એને ઇન્વોલ્વગીરી કે સામેલગીરી છે એ પણ બહુ
એ લોકો માટે એક ડર અને સંકોચ છે ને એને બધી રીતે વંચિત કરી દેવામાં આવે છે. તો અમને એવું લાગ્યું કે એમને એવી સેવાઓ મળે જેથી તેઓ ખુલ્લી રીતે વાત કરી શકે. તેમના મુદ્દાઓને સમજવા માટે સરકાર અને સમાજ સાથે એવા સંવાદો અને મંચો ઊભા કરવા જેથી તેઓ પોતે ખુલીને પોતાની વાત મૂકી શકે. અને એમની જે દીકરીઓ અને એના બાળકો છે એમની શું પરિસ્થિતિ છે એ લોકો પણ શિક્ષણ અને અધિકારોથી, મનોરંજન જેવા અધિકારોથી વંચિત ન રહે એના માટે એમની સાથે પણ, અને તેઓ પણ એક સપના જોવા માટે આગળ આવે, એના માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. તો અત્યારે અમે 6 બ્લોકમાં કામ કરીએ છીએ, એમની પરિસ્થિતિઓ સમજીએ છીએ. બીજી જગ્યાએ પણ અમે આવા સંગઠનો જે બન્યા છે એને પણ સમજી રહ્યા છીએ. અને આ બહેનો સાથે કામ કરતા કરતા અમારો પોતાનો પણ એક દ્રષ્ટિકોણ બન્યો. અમે પોતે પણ એમને જોવાનો નજરિયો અલગ કેળવ્યો છે, કારણ કે જ્યારે એની સાથે કામ નહોતા કરતા ત્યારે અમને એમ લાગતું હતું કે આ સેક્સ વર્કર મહિલા છે, આ તો આવી છે, આ તો ચરિત્રહીન છે. પણ અમે ધીમે ધીમે જે સાઉથમાં સંગઠનો કામ કરે છે, અનેક આ સંઘમાં, કર્ણાટકામાં, તો ત્યાં અમે જોવા ગયા અને અમે પોતે પણ તૈયાર થયા. અને અમને પોતાને પણ અને અમારી સંસ્થાને પણ ઘણા બધા ચેલેન્જીસ આવ્યા કે આ બહેનો સાથે કેમ કામ કરો છો. પણ અમને લાગ્યું કે આ બહેનો પણ એક મહિલા સંસ્થા તરીકે આ બહેનોને પણ કોઈ અધિકારોથી વંચિત ન રહે, એમને પણ હેલ્થ સુવિધાઓ મળવી જોઈએ, એમને પણ એક ખુલ્લા મંચ મળે જ્યાં પોતે પોતાની વાત કરી શકે. તો ઘણું બધું અમે બહેનો સાથે શીખ્યા છીએ. અને નેશનલ નેટવર્ક ઓફ સેક્સ વર્કર જે છે, જે પોલિસી લેવલે કામ કરી રહ્યું છે, તો એમના સ્થાનિકે એમના પડકારો શું છે તે અમે નેશનલ લેવલના જે સંગઠન છે એની સાથે પણ અમે કચ્છ મહિલા વિકાસ સંગઠનની મેમ્બરશિપ લીધી છે. અને સાથે સાથે જે સંવેદના ગ્રુપ છે, જે ફિમેલ સેક્સ વર્કરનું બનેલું છે, એને પણ અમે મેમ્બરશિપ લીધી છે, તાકી આવા કોઈ પ્રશ્ન, આવા કોઈ ઇસ્યુ આવે તો એમને અમે જોડી શકીએ. તો આ અમારો આ બહેનો સાથે કામ કરવાનો અભિગમ, પડકારો અને શીખ છે. અને સાથે સાથે આ બહેનો પણ પોતે હા, એમને પણ પોતાનો ગિલ્ટી ફીલ્ડ કરે છે. એના માટે એને કેપેસિટી અને પર્સપેક્ટિવ બિલ્ડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે તાકી તેઓ પોતે પોતાના પ્રશ્નો શરમ સંકોચ વગર બોલી શકે. અને સાથે સાથે જે HIV નો મોટો ખતરો જે આપણે કહીએ છીએ, રેડ લાઇટ એરિયા છે, ત્યાં સીધી રીતે PI પ્રોજેક્ટ ચાલે છે ને લોકો ત્યાં બહેનો પણ સ્વીકારે છે અને એ કામ જોડે છે. ત્યાં પણ પડકારો ઘણા બધા છે, કારણ કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ આવ્યા છે, પણ એને કઈ રીતે લઈ જવા, કારણ કે જો એક જે પણ એક ન્યાયિક પ્રક્રિયા માટે એ લોકો માટે જે કાયદાઓ બન્યા છે એને હજી ન્યાયતંત્રમાં કે પોલીસ તંત્રમાં બેઠેલા છે વ્યક્તિ છે એને પણ અમલમાં લાવવા, કે આ એક મોટો પડકાર અને ચેલેન્જીસ છે અમારા માટે પણ. અને સરકાર તેમ છતાં પણ અમે સરકાર સાથે, જે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છે એની સાથે રહીને સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ છે, ખાસ કરીને સેક્સ વર્કરો માટે, તો એને લઈને પણ એક મુવમેન્ટ અમે અહીંયા ચલાવી રહ્યા છીએ કે તેઓ એક કાયદાથી અવેર થાય. અને ખાસ કરીને HIV થી પણ એ લોકો પોતે પણ પીડિત ન થાય અને એમની પાસે જે આવનાર છે એ પણ HIV થી બચે, તાકી આપણે સમાજમાં આનાથી પણ મુક્ત કરી શકીએ. આ બધા પ્રયાસો અમે લોકો કરી રહ્યા છીએ. અને વધુ આપને કઈ? હા, થેન્ક યુ, આભાર આપશો. ના, જરૂરથી. તમે ઘણી વિગતે વાત કરી છે. સાથે સાથે કચ્છ મહિલા વિકાસ સંગઠનના બીજા કાર્યક્રમો વિશે પણ આપણે વધારે ખ્યાલ આવે. એટલે હાલો સખી જે કાર્યક્રમ છે એમાં જે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે કામ કરી રહ્યા છે તે ખતીજાબેન તમેજા, એમને આપણે કહીએ કે એ કચ્છ મહિલા વિકાસ સંગઠનના આ કામ વિશે પણ જરા આપણને બધાને પરિચય કરાવડાવે. ખતીજાબેન. ખતાબેન સવેજા. હેલો. હા, તો એ જીનલબેન પણ આપણી સાથે છે, જે લીગલ પ્રોગ્રામ ટીમ લીડર છે હેલો સખી કાર્યક્રમમાં જ, અને કાઉન્સિલર છે.
તો આપણે જીનલબેન પાસેથી વિગતો મેળવીએ. તો નમસ્તે બધાને. અમારા બંને કાર્યકર્તાઓએ બધાનો આભારની વ્યક્ત કર્યા છે, તો હું આગળ લઈ જાઉં. તો આપણી મહિલાઓને બહેનો પર હિંસા તો ઘણા જ સમયથી થતી આવે છે, એ આપણે બધા સમજીએ પણ છીએ. પણ આ બધી હિંસાને રોકવા સામાજિક અને કાયદાકીય ઘણા બધા માળખાઓ પણ છે. પણ કચ્છ મહિલા વિકાસ સંગઠને 2010માં જિલ્લા પોલીસ સાથે રહી અને એક મહિલા હેલ્પલાઇન એટલે કે હેલો સખી હેલ્પલાઇન શરૂ કરેલી છે. અને આ ગુજરાતનું એવું પહેલું મોડેલ છે કે જેને ભુજ મહિલા પોલીસ સ્ટેશનમાંથી ઓપરેટ કરવાની જગ્યા મળી છે. તો આપણી સિટિંગ ભુજ મહિલા પોલીસ સ્ટેશનથી ઓપરેટ થાય છે અને ત્યાં કને આપણા 2 કાર્યકર્તા બેસે છે, જે બહેનો જ છે. અને એમના થ્રુ આ હેલ્પલાઇન સવારે 8 થી રાતે 8 વાગ્યા સુધી 2 અલગ અલગ શિફ્ટમાં ઓપરેટ કરવામાં આવે છે. અને હું તમને એમનો આ એક ફોટો પણ દેખાડીશ કે આ આપણી આમાં ઊંધું આવે છે, પણ આ એક આપણો હેલો સખી હેલ્પલાઇન નો કાર્ડ છે, જેની અંદર આપણે હાથ દેખાડ્યું છે ને એ હાથમાં પણ અલગ અલગ બહેનો છે જે અલગ અલગ સમાજની છે. અને એ હાથ ખરેખર લોગો એ છે કે હવે અમે હિંસા સહન નહીં કરીએ અથવા હિંસા રોકશું. તો આપણે આ પણ એક સરસ રીતે બનાવેલું છે. અને આપણા ભુજ બ્લોગમાં મેઇન આપણી ઓફિસ છે, જ્યાં કનેથી સેફટી સેન્ટર ઓપરેટ થાય છે. અને કચ્છ આખામાં આપણે 12 બ્લોકમાં કામ કરીએ છીએ, જે અલગ અલગ જગ્યાએ આપણા સેન્ટરો છે, જેથી બહેનોને ઓછી ખર્ચાળ અને ન્યાયિક પ્રક્રિયા આપણે આપી શકીએ. કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં 7 અલગ અલગ કાઉન્સિલરો છે, જે MSW કરેલા અને એડવોકેટ્સ છે, જે આ પ્રક્રિયાનો ભાગ બને છે. અને આની અંદર જ્યારે કોઈ અરજદાર આવે છે ત્યારે આપણે એમની એપ્લિકેશન લઈ અને સમાધાનની પ્રોસેસમાં જઈએ છીએ. તો ખાસ કરીને સરળ, ન્યાયિક, વિનામૂલ્યે આપણી સેવા એમને કાયદાકીય માહિતી અને આગળની પ્રોસેસમાં લઈ જાય છે. અને સૌથી મોટો ભાગ એ છે કે 650 જેટલી બહેનોને આપણે અલગ અલગ એડવોકેટ, અલગ અલગ સિનિયર વ્યક્તિઓ દ્વારા કાયદાની તાલીમો અપાવેલી છે. અને એ બહેનોને આપણે પેરાલીગલ કહીએ છીએ. તો પેરાલીગલ એટલે કે અર્ધ વકીલો. તો જ્યારે પણ આપણે અવેરનેસના પ્રોગ્રામ કરીએ છીએ ત્યારે એ લોકો કાયદાની માહિતી લઈ અને અન્ય બહેનો સાથે પહોંચાડે છે. અને જ્યારે કોઈ બહેનોને આવા ડોમેસ્ટિક ઇસ્યુ હોય છે ત્યારે એ લોકોને આપણી હેલ્પલાઇન પર રિફર કરે છે. અને હેલ્પલાઇનના ઓપરેટર જે તે કાઉન્સિલરને રિફર કરે છે. તો ઉદાહરણ તરીકે હું તમને કહું કે કદાચ ભચાઉ બાજુનો કોઈ કેસ હોય છે, તો એ સીધું આપણા ભચાઉ કાઉન્સિલરને રિફર થાય છે. એટલે બહેનોને ઓછી સરળતાથી અને ઇઝીલી ઈ સેવા મળી શકે. તો એ રીતની આખી પ્રોસેસ થાય છે. અને બહુ સારી રીતે કાઉન્સિલરો એમનું કાઉન્સિલિંગ કરી અને ન્યાયિક પ્રક્રિયામાં એમને આગળ લઈ જાય છે. તો આ પેરાલીગલ માંથી આપણે જે ઈ કોડ સેવા છે ત્યાં કને પણ આપણા સિનિયર પેરાલીગલો જોડાયેલા છે, જે ત્યાં કનેથી જ ઓપરેટ કરે છે. અને ક્યારે પણ આપણા બહેનોને કોર્ટની માહિતી કે કાંઈ પણની જરૂર હોય છે તો એ લોકો એને પૂરો સપોર્ટ કરે છે. ઇવન DLSA અને TLSA માં પણ આપણા એક પેરાલીગલની નિમણૂક થયેલી છે, જેને પણ કાયદાની ટ્રેનિંગ મળેલી છે અને KMBS સાથે સતત જોડાણમાં રહે છે. પછી દરેક બ્લોકના પોલીસ સ્ટેશનમાં દર અઠવાડિયે એક પેરાલીગલને ડોમેસ્ટિકના જે ઇસ્યુ હોય છે એની અંદર કાઉન્સિલર તરીકે એમની ભૂમિકા પણ ફિક્સ થયેલી છે. તો આપણા પેરાલીગલો આવા સરકારી માળખામાં પણ જોડાયેલા છે, જેથી આપણે ક્યારે પણ સરકારી માળખાનું કે જરૂર પડે તો આપણા એ બહેનો આપણી જે અરજદાર છે એને ઇઝીલી માહિતી અને સરળતાથી ન્યાયિક પ્રોસેસમાં ભાગ અપાવે છે. તો ખાસ કરીને આપણે બહેનોને સરળતાથી ન્યાયિક, ઓછા સમયમાં અને ઓછી ખર્ચાળ પદ્ધતિથી આપણે આવી પ્રક્રિયાઓમાં જોડીએ છીએ. અને આપણે જે સમાધાનની પ્રક્રિયા કરીએ છીએ ને એ પણ ડ્રાફ્ટિંગથી કરીએ છીએ. એટલે ભવિષ્યમાં પણ કોર્ટમાં કે કાયદેસરની પ્રોસેસમાં જવાની જરૂર પડે તો આપણી પાસે પ્રૂફ હોય અને બહેનોને ક્યાંય નડતર રૂપ ન થાય. અને આના પડકારો કહીએ ને તો બહુ બધા છે, જેના માટે સમય પણ ખૂટી શકે.
પણ અમારી પાસે જે અલગ અલગ કેસો આવે છે એ ડોમેસ્ટિક ના તો છે જ, ઇવન રેપ કેસીસ ના પણ આવે છે, આપણે પોક્સો ના આવે છે, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ ના આવે છે, અને હજી બીજા ઘણા બધા પ્રકારો છે જે આપણા ડોક્યુમેન્ટમાં પણ દર્શાવીએ છીએ અમે. અને આ સાથે સાથે કન્ટિન્યુઅસ કેએમવીએસ દ્વારા દરેક કાઉન્સિલરોની મૂકી છે. હા જિનલબેન, આપ બહુ સરસ રીતે આખો જે કાર્યક્રમ છે એ તમે જણાવી રહ્યા છો. આપણે જો ખતીજાબેન પણ હજી અવેલેબલ હોય તો તેમનો પણ લાભ લઈએ. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. હેલો, અવાજ આવે છે? અવાજ આવે? હા યસ, બોલો બેન. હા સંભળાય રહ્યું. યસ યસ. હા બધાને નમસ્તે. હેલો, જે જીનલબેન એલોસિટી ની નમસ્તે. વાત કરી. હા નમસ્તે. હવે હું વાત કરું તો આજે હું સંગઠનમાં 23 વર્ષથી જોડાયેલી છું. મારી ખુદની જિંદગીમાં પણ ઘણા સંઘર્ષ આવ્યા છે ને શરૂઆત અમારા બહેનોથી થઈ છે. એમાંની હું એક બેન છું. તો હું વાત કરું, મારી તો આજે 2018 વર્ષ થયા, 2500 વર્ષ થયા. તો પિતૃ સત્તા ચાલી આવી રહી છે ને ચાલે છે. તો ઘણા બહેનો માટે સશક્તકરણ, બહેનો બહાર નીકળે, બહેનો સ્વાવલંબી બને, પણ હજી પણ જાહેર જગ્યા ઉપર જે માન સ્થાન બહેનોને મળવું જોઈએ એ મળતું નથી. તો અમે 2014માં એક દારૂ વિરોધી ચળવળ કચ્છ લેવલે ઉપાડી હતી. તેમાં અમે ગામોના જ બહેનો, એનામાં હું પણ હતી, એનામાં આગેવાની લીધી હતી. તો દારૂ, ખબર છે ગુજરાતમાં દારૂ બંધી છે, છતાંય પણ ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ બને છે, વેચે છે અને પીવાય છે. ત્યારે હું 2014માં જયારે અમે શરૂઆત કરી ગુંજ નામની, ત્યારે અમે હું બીબર ગામમાં, નખત્રાણા તાલુકામાં એક બીબર ગામનો દાખલો આપું. ત્યાં 7 બહેનો એવા હતા કે 20-25 વર્ષના, અને એમના લગ્ન થયા હતા, કોઈના 6 મહિના, કોઈના 1 વર્ષ. એ 7 બહેનો, એના પતિ છે એ દારૂના કારણે ઓફ થઈ ગયા હતા. એ બહેનો વિધવા હતી. અને ઘણા મા બાપો જે વૃદ્ધો 60-65 વર્ષના, તો પોતાના જુવાન છોકરાઓ, પોતાની ગળપણની લાઠી એના હાથમાંથી છીનવાઈ ગઈ હતી. એ દારૂના કારણે પણ એના ઓફ થઈ ગયા. એવા અને નાના બચ્ચા, બાળકો, એના પણ પિતાના છાયા એના ઉપરથી નીકળી ગયા. એ બધું દારૂના કારણે. આ બધું હતું ત્યારે, આટલું બધું થયું ત્યારે બહેનોએ અમે બધા ભેગા થયા અને કચ્છ લેવલ એક મુવમેન્ટ ઉપાડી, ચળવળ ઉપાડી, અને એમાં અમે 6000 બહેનો બધા ભેગા થયા. એમાં સરકારી અધિકારીઓ અને પાર્ટીઓ, જે નેતા હતા, જે કોંગ્રેસ, ભાજપના, એ બધા હતા. એમની સમક્ષ બહેનોએ પોતાની વેદનાની વાત કરી. જેમના પતિ ઓફ થઈ ગયા છે, જેના દીકરા ઓફ થઈ ગયા છે, કે આ બધું થાય છે, તમે વોટ માંગો છો, કરો છો, કે દારૂ બંધ કરવા, દારૂ માટે શું કરી. તો આ બધી ચળવળ ઉપાડી. મારું બસ કહેવાનું એટલું જ થાય છે, કાંઈ પણ હોય, અમે કચ્છ લેવલ ત્યારે અમારી સાથે પોલીસ પણ સાથે હતી. અમે કોલેજ, સ્કૂલ, મોલાના, મહારાજ, બધાને સાથે રાખ્યા. સમાજના લોકો, શિક્ષકો, બધાને અમે સાથે રાખ્યા, બધાનો સપોર્ટ લીધો. અને અમારી સાથે પોલીસ પણ હતી. ત્યાં પણ દારૂ બને તો અમારે ત્યારે હેલ્પલાઇન પણ કચ્છ મહિલા વિકાસ ચાલુ રાખી હતી. ગમે ત્યાં દારૂ બને કે વેચાય, પીવાય, ત્યારે અમને ફોન કરતા. અને અમારું એક ગુંજ હતું, ગુંજ અમને ઓળખતા લોકો, ગુંજ. ત્યારે 2014માં અમારા નામથી પણ લોકો પીતા, અને અમારી સાથે પોલીસની ગાડી પણ આવી. અમે કઈ રેડ પાડ્યા છે, ભઠ્ઠીઓ તોડી છે, દારૂ બંધ કરાવે છે. એ 2 વર્ષ ગામમાં જાહેરમાં જે દારૂ પીતા હતા એ દારૂ બંધ કરી નાખ્યો, વેચવાનું બંધ કરી નાખ્યું, બનાવવાનું બંધ કરી. એકદમ સારું. અને કેટલા બહેનોની દુઆઓ, બહેનો કીધું કે આ આપણું સારું કામ છે. પણ હું કહું છું કે આપણે આટલા બધા આજે બધા ભેગા થયા છે, સારું છે. મને બહુ ખુશી થાય છે. આ સંઘર્ષોમાંથી હું પણ વીતી ચૂકી છું. બહુ જ ખુશી થાય છે કે કાંઈ આપણે સાથે મળીને એવો કોઈ બદલાવ લાવીએ, જે આપણો બધાનો ઉદ્દેશ છે, વિચાર છે, કે બહેનોને સશક્ત કરવા, બહેનોને પોતાના હક અધિકાર મળે, બહેનો પગભર થાય, સ્વાવલંબન બને, ચાર જગ્યા ઉપર એને માન સ્થાન મળે. તો એના માટે આપણે ગુજરાત લેવલે કાંઈ પણ એક ચળવળ હોય, કાંઈ પણ ઉપાડીએ તો સરકાર અને સમાજને પણ આપણે સંવેદનશીલ સમાજ, આપણે ખતીજાબેન એ દિશામાં જ આપણે આ બધી આપણી સંવેદનાઓ જે છે, આપણી જે મથામણો છે, કારણ કે કચ્છના છેવાડાના વિસ્તારમાં દારૂની આ બધી છે, એ ગુજરાતના ગામે ગામ છે.
અને એની અંદર પણ જે છે તે આ જ પ્રકારના કામો કેવી રીતે કરી શકાય એ આપણે શીખવાના છે એકબીજા પાસેથી. અને એ આપણા આ વિકાસના કામોની અંદર વચ્ચે આવતી અડચણો છે, હા, તે પણ આપણો એક ચોક્કસ કાર્યક્રમ છે. કચ્છ મહિલા વિકાસ સંગઠન આ ઉપરાંત મારું શહેર એટલે કે ભુજના વિકાસના કામો સાથે પણ જોડાયેલું છે. સુશાંતસિંહની કરીને જે ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ ખાસ કરીને બહેનો છે એના કામો સાથે પણ જોડાયેલા છે. યુવાવાણી પણ એમનો એક કાર્યક્રમ છે, અને મારો અવાજ કરીને પણ એક કાર્યક્રમ એ છે. સમયની મર્યાદામાં આપણે આ બધાને અત્યારે સમાવી શકતા નથી, પણ મને લાગે છે કે આ સાથે સાથે આપણે જે અસરો અત્યારે ઊભી થઈ રહી છે આપણા કામોના કારણે, જે ઇમ્પેક્ટ આવ્યો છે તે, અને જે પડકારો છે એની વાત જેટલી વધારે સારી રીતે આપણે મૂકી શકીશું એ રીતે આ વેબિનારનો આપણો હેતુ વધારે સારી રીતે થશે. આપણી પાસે હજી 8 મિનિટ છે. આપણે એમાં આ ખુલ્લો મંચ કરીએ છીએ, અને બહુ ટૂંકમાં સવાલો પૂછાય અને બહુ ટૂંકમાં જવાબો અપાય મુદ્દાસર, એવો એક પ્રયત્ન આપણે હવે કરીએ. યસ સંજયભાઈ, તમે પ્રશ્નો કંઈ આવ્યા હોય તો જરા. હા સિદ્ધુભાઈ, આમાં 2 પ્રશ્નો ખાસ આવ્યા છે. કેયુરભાઈ છે આપણે એક પત્રકાર, અને સેતુ અભિયાનમાંથી ખીમજીભાઈ છે, એમના પ્રશ્નો છે. તો પહેલા આપણે કેયુરભાઈનો પ્રશ્ન લઈએ. એમનો પ્રશ્ન એવો હતો કે સેક્સ વર્કર અંગેની કઈ નીતિઓ છે અને તેના અમલમાં મુશ્કેલી શું આવે છે. કેયુરભાઈ, તમે અહીંયા હો તો તમે પ્રશ્ન પૂછી. બહુ ટૂંકમાં પૂછજો કેયુરભાઈ, સમય આપણે, હા, જવાબ પણ વિગતે લેવો છે. એટલે તમે કેયુરભાઈ વતી કહી દીધું છે, આપણે જવાબ કોણ એમાં મદદરૂપ થશે. બરાબર. તો એકદમ ટૂંકમાં હું જણાવું છું કેયુરભાઈ, આની જવાબ બહુ લાંબા છે. તમારો અવાજ નથી આવતો. હેલો, કૃતિબેન નો અવાજ નથી આવતો. હેલો, હા કૃતિબેન, જીજ્ઞાબેન. હા હા કૃતિબેન, તમારો અવાજ નથી આવી રહ્યો. હેલો, હું બોલું? હા, જરૂરથી વાત કોઈ પણ જવાબ આપી શકે. હા, એમના પડકારોની વાત કરીએ તો ઘણો બધા પડકારો છે, કારણ કે એમના આપણો જે ગુજરાત અને ખાસ કરીને જીજ્ઞાબેન, 1 મિનિટ ખાલી હું કહું. જીજ્ઞાબેન, પ્રશ્ન એવો છે કે સેક્સ વર્કર અંગેની કઈ નીતિઓ કઈ છે અને એના અમલમાં શું મુશ્કેલી આવે છે, એમનો પ્રશ્ન એવો છે. એટલે નીતિઓ તો એના માટે ખાલી એક નેશનલ લેવલ પર આખો નાકો જે કહીએ ને આપણે બનેલો છે. નાકા પછી સ્ટેટમાં એની જે હેલ્થ સુવિધાઓ છે એ બનેલી છે, અને એ ડિસ્ટ્રિક્ટમાં છે, ડાપકુ કરીને છે, જે એડ્સ કંટ્રોલ સોસાયટી અંતર્ગત બધી નીતિઓ અને બધા કામ થાય છે. પણ જે નેશનલ નેટવર્ક ઓફ સેક્સ વર્કર છે એના મુવમેન્ટથી આખો સુપ્રીમ કોર્ટે 2011 થી આ જે નેશનલ નેટવર્ક ઓફ સેક્સ વર્કર છે મુવમેન્ટ કરી છે, એક બુદ્ધાદેવ કેસથી. તો એ મુવમેન્ટને લઈને આખા દેશમાં એ ચળવળ થઈ હતી, જેટલા પણ સેક્સ વર્કર્સ છે, ફિમેલ છે, મેલ છે, ટ્રાન્સ છે, બધા થઈને. તો એ ચળવળના ભાગરૂપે સુપ્રીમ કોર્ટે એવા જજમેન્ટ આપ્યા છે. સેક્સ વર્કને એટલે એકદમ ખુલ્લું નથી મૂકી, એ પણ દ્વિધામાં છે. ખુલ્લી રીતે આપણને એ પણ નથી ખબર, પણ એમાં એક જજમેન્ટ આવ્યા છે કે કોઈ પણ મહિલાઓ કે પુરુષ કે પોતાના પર્સમાં અથવા એને ત્યાં કોન્ડોમ મળશે તો એ ગુનેગાર નથી. પછી એ પકડાઈ જાય તો એને સજા રાખવું, એ સજા કરવી, એ પણ એના નામ છાપામાં નહીં આવે ક્યારે પણ. કોઈ પણ સેક્સ વર્કર મહિલાને નામ ખુલ્લું કરવું એ પણ એક ગુનો છે, બરાબર. મીડિયામાં પણ જાહેર ન કરવું. પછી છે કે એને કારાગૃહમાં જવું છે, કે એને બેલ મળવું કે ન મળવું, એ પણ આખી એક એને પૂછવામાં આવે કે તને બેલ જામીન જોઈએ છે કે તને એનામાં જવું છે, કારાવાસમાં જવું છે અંદર. આવા એક, અને બ્રોથલ ચલાવવું ગુનો છે, પણ પોતાની મરજીથી અગર 2 જણા સેક્સ વર્ક કરે છે તો એને સુપ્રીમ કોર્ટે ઇન્કાઉન્ટિંગ કરી છે. તો એને સુપ્રીમ કોર્ટે કીધું છે કે આ મારું જજમેન્ટ છે. પછી એને અમલ કરવામાં ઘણી બધી ચળવળો છે, કારણ કે હજી સ્થાનિક એ બધા જે ન્યાયતંત્ર, પોલીસ તંત્ર એ બધા નથી સમજી રહ્યા. તો રેડ લાઇટ એરિયા નથી, છૂટક છે. તો આ રેડ પડે જ છે બધી જગ્યાએ. તો આ બધી ચળવળ, મુશ્કેલીઓ છે. કદાચ એનો જવાબ મળ્યો છે. હા, બીજો એક સવાલ લઈએ.
સેતુમાંથી બીજો કિંજીભાઈનો સવાલ હતો કે આ સેક્સ વર્કર આ કામથી બહાર આવે એવું કોઈ આયોજન કર્યું છે અને એનું કોઈ પરિણામ મળ્યું છે? હા, અમે લોકો છે ને શરૂઆતમાં જ્યારે સેક્સ વર્કરને ઓર્ગેનાઇઝ કરતા હતા, આઈડેન્ટિફાઈ કરવામાં જ અમારા 3 વર્ષ નીકળી ગયા, કારણ કે કચ્છ એક કાસ્ટ બેઝ કલ્ચરનું બનેલું છે. અને બીજું કે એ લોકોને બચતના અમે ઘણા બધા એવા એજેડ મહિલાઓ છે એને પુનર્વસન કરવું છે, તો ઘણી બધી મહિલાઓને અમે સ્વસહાય જૂથમાં જોડીએ છીએ, ઇન્ડિવિડ્યુઅલ પણ બચત કરીએ છીએ, એમના એકાઉન્ટ પણ અમે ખોલાવેલા છે. અને સાથે સાથે અમે સ્કિલ ડેવલપમેન્ટના પણ અમે અમારા જે સેન્ટર છે 3 બ્લોકમાં સેન્ટર, તો અમે એ પણ અમુક જગ્યાએ શરૂ કર્યા છે કે ત્યાં બહેનો ને કાંઈ પુનર્વસન કરવું છે તો એ લોકો પોતે કરી શકે. પણ અમને આમાં પણ એક પડકાર લાગ્યું છે, કારણ કે બહેનોને એવું કહ્યું છે કે અમે આ કામમાં આવી ગયા પછી અમે એમાંથી બહાર નથી નીકળી શકતા અને બીજું કામ કરવું અમારા માટે અશક્ય છે. એ કોમ્પ્લેક્સ સિચ્યુએશન્સ છે એને જ્યારે વધારે સમજવાની જરૂર છે. આપણી પાસે સમયની ઘણી મર્યાદા છે. હા, એટલે સંજયભાઈ બીજા કોઈ સવાલો હોય તો એકાદ સવાલ લઈ એક શકાશે. સવાલ હજુ કેવુરભાઈનો હતો કે ઘરેલુ હિંસાનો કાયદાનો અમલ થઈ શકે, અમલ એના માટે પંચાયત સાથે મળીને કંઈ કામ થઈ શકે, એવું એમનો સવાલ હતો કે તમે કઈ એવો અનુભવ છે ઘરેલુ હિંસાના કાયદાના અમલમાં પંચાયતની ભૂમિકા? હા, આપણે છે ને 13 પંચાયતોમાં સેન્ટર શરૂ કર્યા છે, લીગલ સેન્ટર જેને કહીએ છીએ, અને એની અંદર સરપંચ, સભ્ય અને આપણા પેરાલીગલ અને એડવોકેટ એ 5 લોકોની કમિટી પણ છે ત્યાં કને. અને ત્યાં કનેથી ઘરેલુ હિંસાની આપણે અલગ અલગ રીતે અવેરનેસ પણ કરીએ છીએ, એડવાન્સ ટ્રેનિંગો પણ કરીએ છીએ, અને બહેનોના ડોમેસ્ટિક વાયલન્સના પ્રશ્ન ત્યાં જ બેસીને આપણે ઉકેલ કરીએ છીએ. તો હાલે આપણે 13 પંચાયતોમાં શરૂ કરેલું છે, ભવિષ્યમાં હજુ પણ વધારશું. તો કચ્છ મહિલા વિકાસ સંગઠનમાંથી હાલો, આપણને એની સમયની મર્યાદામાં જે આપણે જાણી શક્યા અને એ કૃતિબેન અને એમની ટીમના મિત્રો જે કંઈક કહી શક્યા તેમાં આપણી જે છે તે વેબિનારના હેતુઓની આપણી સમજણ પણ વધારે સ્પષ્ટ આની સાથે થઈ શકે તેમ છે. એટલે હવે પછીના આગળના વેબિનારોમાં પણ આજે જે રીતે આપણે જોડાયા છીએ તે રીતે જોડાઈએ, અને બીજા હજી ઘણા બધા ગુજરાતના ખૂણે ખૂણામાં જે મિત્રો આ વિષયમાં રસ લઈ શકે અથવા ઉપયોગી થઈ શકે એમને પણ જોડીએ, જેથી આપણું પોતાનું જે કામ છે નાગરિક સમાજને મજબૂત કરવાનું એ દિશામાં જે હેતુઓ આ વિકાસના રાબર કાર્યક્રમના છે તેમાં આપણને સફળતા મળી શકે. સંજયભાઈને વિનંતી કરું કે આગળના કાર્યક્રમ હવે પછીના વેબિનાર વિશે વિગતો આપે. એક હમણાં છેલ્લે મેસેજ એવો છે કે આનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવવું જોઈએ, પણ કેવુરભાઈનો સવાલ છે એટલે કેવુરભાઈને ખ્યાલ નહીં હોય, પણ આપણું એક સહયાત્રી ગ્રુપ છે, બીજા ચરખા ગ્રુપ છે, ઘણા ગ્રુપમાં આપણે આ લિંક મૂકતા હોઈએ છીએ અને મૂકતા રહીશું. બીજું ખાસ બધા માટે એક મારે ખાસ એ કહેવું છે કે આની ઇનહાપની વેબસાઇટ પર અને યુટ્યુબ પર આ વિડીયો મૂકવામાં આવશે. અત્યારે પણ લાઈવ છે અને પછી પણ તમે જોઈ શકશો. એટલે જે લોકોએ મિસ કર્યું છે આ એપિસોડ અને દર વખતે, તો એ તમે પછી જોઈ શકશો. પણ વધારે જોડાઓ એ વધારે સારું છે, તો લાઈવ ચર્ચા થાય પછી આપણે કોશિશ કરીશું કે યુટ્યુબમાં તમે જોઈ શકો. તો આ બધા જ ઇનહાપની લિંક જે છે યુટ્યુબની એ આવતીકાલે સહયાત્રી ગ્રુપમાં, ચરખા ગ્રુપમાં અને બીજા બધા ગ્રુપમાં હું મૂકીશ. પણ છતાં કોઈ વ્યક્તિગત રીતે જોઈતી હોય તો મને સંપર્ક કરે તો હું એમને લિંક મોકલી આપીશ. એ ખાસ કેવું છું. ને ખાસ તો થેન્ક યુ સો મચ બધાને કે બધા જોડાયા મોટી સંખ્યામાં. જી સિદ્ધુભાઈ, સુખદેવભાઈ વિશે આપ વાત કરી શકો સંજયભાઈ. શેના નેક્સ્ટ આવતા મંગળવારના હવે પછીના વેબિનારમાં જી આવતા મંગળવારે આપણી સાથે અત્યારે જોડાયેલા છે ઈલાબેન શાહ અને યાસ્મીનબેન, લોક સ્વાસ્થ્ય સેવા મંડળી સેવાની એક લોક સ્વાસ્થ્ય મંડળી છે, બહુ જૂની અને બહુ અદભુત કામો છે એમના. એમની બહેનો એ આખા એમના જે હેલ્થ અંગેના કામો છે, વેલબિંગ અંગેના કામો છે એ વિશે વાત કરવાના છે. મુખ્ય વક્તા અને બીજા 2 પેનલમાં એમના સાથીઓ હશે. તો એ આપણે આ જ સમયે આપણે આવતા મંગળવારે વાત કરવાના છે. એ પછી AKRSVI આગા ખાન સંસ્થા તરફથી રજૂઆત થશે, એમનો પરિચય આપણે કરવીશું. અને ચોથું પણ એક આપણું નક્કી છે કે દર 2-3 મહિના સુધીના આપણા એપિસોડ નક્કી છે કે બધાને વિનંતી કે દર મંગળવારે સૌ કોઈ જોડાજો. અને સહયાત્રી ગ્રુપમાં જે લોકો છે એ બધા જ કાલે આના ફીડબેક આપી શકે
અને એમાં કઈ સૂચન હોય તો સૂચન કરી શકે, તો એ પ્રમાણે આપણે એમાં ઇમ્પ્રુવ કરી શકીશું. એક ખાસ વાત એ છે કે આમાં મને જસનાબેન એવું ધ્યાન દોર્યું કે આમાં 100 ની મર્યાદા હતી ગૂગલ મીટમાં, એટલે આપણે 100 લોકો સુધી પહોંચી ગયા, પછી બધા લોકો જોડાઈ નહીં શક્યા હોય, ગૂગલ મીટની મર્યાદા આવી ગઈ. જો ગૂગલ સોરી ઝૂમ મીટની મર્યાદા આવી ગઈ એવું એમનું કહેવું હતું. એટલે 100 લોકો તો આપણે જોડાઈ શક્યા, એનો પણ કઈ રસ્તો આપણે કાઢીશું જેથી વધારે લોકો જોડાઈ શકે. જી સુધીરભાઈ. હા, તો જરૂરથી આપણે સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકર્તા તરીકે આપણા કામો વધારે સારી રીતે કરી જ રહ્યા છીએ, કરતા રહીશું. પણ સાથે સાથે આપણે બીજાના કામોને સમજવા માટે પણ અહીંયા સહભાગી થતા રહીશું, અહીંયા હાજર થઈશું દર મંગળવારે સાંજે 8:30 વાગે. એ વાત કરીને આજના પહેલા વેબિનારમાં કચ્છ મહિલા વિકાસ સંગઠન કૃતિબેન અને એમની ટીમનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને બીજા પણ જે મિત્રો, જેમ અત્યારે સંજયભાઈ કહ્યું તે એ મિત્રો જે જોડાઈ નથી શક્યા આ મર્યાદાના કારણે આપણી વ્યવસ્થાની, તો એમના સુધી પણ આપણે આ સંદેશો પહોંચાડીશું અને એની વ્યવસ્થા છે એ વાતનો આનંદ વ્યક્ત કરીને આજનો કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ. આભાર સૌનો. થેન્ક યુ. થેન્ક યુ. ખૂબ ખૂબ સરસ લાગ્યો અમને આ પ્રોગ્રામ. થેન્ક યુ જોડવા માટે. થેન્ક યુ. ખૂબ સરસ, ખૂબ મજા આવી. વેરી નાઇસ. સંજયભાઈ, થેન્ક યુ.